धनीष देव श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करो श्री प्राणनाथ तुम सत्य हो तुम से चलत जान मैं आधीन करनी नहीं प्रिया पाए रहे प्रिया पाए रहेगी चर्चा प्रारंभ हो भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन श्री मामति गए साथ जी भया चर्चा अब तुम सुनियो चित ला पहले दाता हम भये गुरु को तीनों ठीका पीछे दाता गुरु भये सब कुछ कियो बख्शीसा सब कुछ दियो बख्शीसा बीतेगा 39 साल फरमाए सुंदर साज बीतेगा 39 साल आप श्रीराज जी महाराज वे धाम के धनी पार ब्रह्म सच्चिदानंद स्वरूप उत्तम पुरुष आखरुल जमा इमाम मेहदी साहेब ए बुद्धनिश कलंक अवतार आप स्वामी श्री प्राणनाथ जी महाराज महामती श्री लालदास जी महाराज ना तનમાં विराजमान થઈને આ પણ સુંદર સાથને આ બ્રહ્મવાણીથી બંને આત્માઓના મિલન આપણે ગઈકાલનો પ્રસંગ જોયો કે જે નિજાનંદ સ્વામી સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજે 12 વર્ષ 2 મહિના અને 10 દિવસની અંદર મેરા ઠાકોરને કહ્યું મેરા ઠાકોર તારી પવિત્ર આત્મા છે અને તારો જીવ પણ પવિત્ર છે પણ એક કામ તારા હાથે થશે કે બે આત્માઓ ઊંચા સ્થાન પર વિરાજમાન છે એમાંની એક છે શાકુંડલ અને બીજી છે રાજકુમાર औरंगजेब અને છત્રસાલ એ આત્માઓને જ્યાં સુધી તું જાગૃતિ નહીં કરે એની આત્માને જગાડે નહીં ત્યાં સુધી આ પરમધામનો ખેલ પૂર્ણ પણ થશે નહીં આપ શ્રી રાજજી મહારાજને દિલમાં લઈને અહીંયા પન્ના પહોંચ્યા કુરાનમાં લખેલા કિસ્સા મુજબ હારૂન ફેરૂન અને મૂસા આનું મિલન થયું ત્યારે આ વાત ગુરુ ગ્રંથ સાહેબમાં પણ લખેલી હતી જે ગઈકાલે બતાવી बीतेगा 39 दगेगा 39 व्यतीत થશે અને દગેગા એટલે આવશે 1740 ની સાલ આવશે તો तब कोई होशी मर्द मर्द का मर्द स्वामी श्री प्राणनाथ जी महाराज અને મર્દ શ્રી છત્રસાલ અહીંયા મર્દ એટલે લડવા વાળા નહીં ઝઘડવા વાળા નહીં
બહુ જ ઉચ્ચ કોટીની પેદાશ બ્રહ્મ સૃષ્ટિઓની અંદર આ વાત પ્રાપ્ત થશે. એ વાત ગુરુ ગ્રંથ સાહેબમાં લખી. લોકોને ખબર જ નથી કે ગ્રંથોમાં સાક્ષીઓ શું આપી છે. ગુરુ ગ્રંથ સાહેબમાં લખ્યું છે, ખસમ પહેચાને વો જાત અને ખસમ ના પહેચાને વો કમ જાત. પરમાત્માની ઓળખાણ કરે એ જ જાત છે અને પરમાત્માની ના પહેચાન કરે એ કમજાત છે. એ જાત પર પણ આપણને ગઈકાલે ચર્ચામાં બતાવ્યું કે આપણે કઈ જાત છીએ. બોલો બોલો, કઈ જાત છીએ? આપણે અક્ષરાતીત પિયા પ્રાણનાથજીની જાત છીએ, હક જાત છીએ. એ વાત ગુરુ ગ્રંથ સાહેબમાં પિયા પ્રાણનાથજીએ પહેલેથી લખાયું છે. વિદ્યા અભિનંદન બુદ્ધ. વિજય જેનું અભિનંદન કરે છે સુંદર સાજી. ઘણીવાર ઘણા પ્રવક્તાઓ, મુરબ્બીઓ, વડીલો, પૂજ્ય ગણો આપણને એ પણ કહી દે છે કે સુંદર સાજી જુઓ જુઓ 1735માં મહેરાજ ઠાકોરને વિદ્યાભિનંદનનો ખિતાબ મળ્યો, આપ્યો. થોડી પણ બુદ્ધિ જો ઠેકાણે હોય તો એટલો આપણે જરૂર વિચાર કરીએ કે આપવા વાળો મોટો કે લેવા વાળો મોટો. તો વિજયા અભિનંદનનો ખિતાબ અક્ષરાર્થ કોઈ આપી શકે ખરું? વિજય જેનું અભિનંદન કરે છે. 1735માં તમામ હિન્દુ ધર્મ સનાતનીઓ કેવડાવતા એની વચ્ચે પિયા પ્રાણનાથજી કહ્યો કે શાસ્ત્રોમાં લખેલા મુજબ એ વિદ્યા અભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર ઇમામ મહેદી સ્વામી શ્રી પ્રાણનાથજી છે. એ અભિનંદન કરે છે. અને કોણ છે? પરમધામની આત્માઓનો શિરદાર અક્ષરાતીત પ્રાણનાથ છે. અને એ વાત 6ઠા દિવસની લીલામાં 5મા દિવસની લીલા પૂર્ણ થતા એ હુકમ શ્રી રાજજી મહારાજ કોના હાથમાં આપશે? મહારાજા સુંદર સાજી. ધ્યાનપૂર્વક મગજમાં રાખવા જેવી વાત યાદ રાખો કે શ્રીજી સાહેબ શ્રી પ્રાણનાથજી 1751માં અંતર ધ્યાન થયા, બરાબર. પણ 8 વર્ષ સુધી એ અક્ષરાતીત પિયા પ્રાણનાથજીએ છત્રસાલની અંદર બેસીને પણ એ સ્વયં લીલા કરી છે. એટલે 120 વર્ષની વાત મેં અગાઉ બતાવી દીધી છે કે 1638 થી લઈને 1758 સુધી આ લીલા ઇમામ મહેદી શ્રી પ્રાણનાથજીની ચાલે છે. દિવસો આપનો રાજ. જે કઈ શક્તિ હતી એ પિયા પ્રાણનાથજીએ પાંચો શક્તિ સુંદર સાધી. બે વાત છે કે વેદોમાં લખ્યું છે પૂર્ણમિદમ પૂર્ણમાદાય પૂર્ણાતિ પૂર્ણ. પરમાત્મા પૂર્ણ છે. બતાવ્યું પણ મેં છે કે પૂર્ણમાંથી પૂર્ણ પણ નીકળે તો પૂર્ણ કદી અપૂર્ણ થઈ શકતો નથી. એમ પૂર્ણ શક્તિ લાલદાસજીમાં પણ બેઠી અને મહામતી કેવડાય. અને એ જ પૂર્ણ શક્તિ મહારાજા છત્રસાલમાં પણ બેઠી અને આ જાગણીની લીલા શરૂ કરી છે. અને એ જ પૂર્ણ શક્તિ આજે અમારા તમામ સુંદર સાતના દિલોમાં પણ છે. એનું નામ પ્રાણનાથ છે. સાથી કે થાલે તિલક ધર્યો શ્રી રાજજી મહારાજના ભાલમાં. કપાળમાં શ્રી રાજજી મહારાજા છત્રસાલે ચંદન પુષ્પ કરે છે. હવે સુંદર સાજી જેવું તિલક કર્યો તો છત્રસાલજી મહારાજને પણ શ્રી પ્રાણનાથજી પોતે પોતાના હાથ વડે ચંદન પુષ્પ કરે છે. બજી બજાય નૃપત છે કરી આતી પ્રાણ કઈ સબ જન મહારાજ કો કયો પ્રણામ. પ્રણામ કરેલું પ્રમાણ પડ્યું કે સુંદર સાજી અહીંયા કોઈ ગુરુ નથી અને કોઈ કોઈનો બોલો યાર મોડે બોલો. સંપ્રદાયમાં આ દુઆ ગાળી લીધી છે એને અહીંયા આ વાણીથી જુઓ કે સ્વામી પ્રાણનાથજીએ મહારાજા છત્રસાલના કપાળમાં પણ તિલક ચંદન પુષ્પ કર્યો અને છત્રસાલજી મહારાજે મહારાજા સ્વામી શ્રી પ્રાણનાથજીના તિલક કર્યો. એક રૂપ બનાયા છે. એ સિદ્ધાંત
આ નિજાનંદ સંપ્રદાય જાગણી અભિયાનમાં આજે પણ ચાલે છે. તારતમ લેવા વાળો, તારતમ આપવા વાળો પૂજ્ય સદગુરુ સરકાર સાહેબ પણ આ જ ભાવથી સુંદર સાથે તિલક પુષ્પ કરે છે. અમે પણ એ જ ભાવથી તારતમ લેવા વાળાનું પણ પૂજન કરીએ છીએ. એક આત્મા સુષુપ્ત છે, એક આત્મા જાગૃત છે, એક દીપક બુજાયેલો છે, એક દીપક પ્રગટેલો છે. પ્રગટેલ દીપક બીજા દીપકને અડકે અને બંને દીપક એક ટેબલ પર મૂકે તો કોણ ગુરુ અને કોણ ચેલા? એટલા માટે વાણીમાં રોજ ગાય છે કે ગુરુ કંચન ગુરુ ચંદન પરમાણ પણ તુમ સદગુરુ દીપક વયો કિયો જો આપ સમાન. શાકુંડલ શોભાભાઈ અને આ શોભા કોને મળવાની હતી? મહારાજા છત્રસાલ. શાકુંડલ શોભાભાઈ પ્રગટભાઈ પહેચાન છત્રસાલ. એક દિવસનો ચોર, ગુંડા, ડાકુ તરીકે ઓળખાતા મહારાજા છત્રસાલ છત્તાભાઈ રાજજી મહારાજાને ક્યાં ઉપર ચડાવી દીધા? છીપે સબે સુલતાન. અને એના પાવરથી, એના કરંટથી ચડાતા છીપે સબે સુલતાન. મોગલ બાદશાહ નીચે બેસી ગયો. બુદેલખંડ પર ચડાઈ કરવા વાળા મોગલ બાદશાહ હવે શાંત પડી ગયા. છત્રસાલ છત્તા હુઆ. એ સુંદરબાઈ. સુંદરબાઈ કોણ? શ્યામા. સુંદરબાઈ દેવચંદીની. સુંદરબાઈ શ્યામા એ સદગુરુ દેવચંદી મહારાજના તનમાં હતી ત્યારે આ વાત કરી હતી કે બંને આત્માઓને તારા હાથે જાગૃત કરવાની છે. આપ દિખાવત આપ હી. એ વાત શાકુંડલના કરકમળો દ્વારા થવાની. એમાંની એક આત્મા જાગૃત થઈ ગઈ. આરો ગાવને શિરાજ કહો. મગનભાઈ ભોગ મૂકેલો છે ને? ભોગ મૂકેલો છે. આરો ગાય શિરાજ કહો. આનંદ એને સુખ કહો. કહ્યો ના જાય પ્રમાણે ફેર ઓર અંદર बुलाए के. સુંદર સાથી, આજે જ્યાં ચરણ કમલ છે એ જગ્યા પર પહેલા સિંહાસન હતું. અત્યારે સેવા છે, સિંહાસન નહોતું. અને એની પાછળ એક હોલ જેવો બનેલો છે. એ મહારાજા છત્રસાલનો મહેલ હતો અને એમાં હૃદયશાહનો જન્મ પણ થયો હતો. એ ચોપડા મંદિરની પાછલી હવેલીમાં. તો શ્રીજી મહારાજ, આપણે કોઈ સંત મહાત્મા, કોઈ આચાર્ય વિદ્વાન આવે તો આપણે પણ પગલા પડાવીએ છીએ. તો એ પ્રમાણે મહારાજા છત્રસાલે પોતાના ભવનની અંદર પણ શ્રીજીના ચરણ કમલ પહોંચાડ્યા છે. એક તરફ આપ ઉઠાએ, એક તરફ ઠકરાણી જી મદલી રાણી અંદર ત્યાંથી રાણીઓએ સુખપાલ ઉઠાઈને ભીતર ઘરમાં લઈ જાય છે. કાલ ગાયું હતું ને, જબ ભીતર જબ ભીતર પવન પધારે રે શ્રીજો છત્રસાલ જી કે આ. છત્રસાલજીના જે હતા એ આજે આયા છે અને એમને ભીતર રાજ દરબારમાં પધરાવે છે. પધરાએ અપને ઘરો અતિ હેત કર પ્યાર. કોણ આવ્યું છે? ગઈકાલે બતાવ્યું. પૂર્ણ બ્રહ્મ. બ્રહ્મ છે ન્યારો મારે ઘેર આવ્યા છે. હવે સુંદર સાજી તેજીને ટકોરો. થોડી જ ચર્ચા સાંભળી છે. આપણી તો જિંદગી પૂરી થઈ અને હમણાં ઉભા કરીને કોઈને પૂછું કે ભાઈ રાજ્યનો શિંગાર બતાવો તો ચૂપ. પૂછું શ્યામાજીનો શિંગાર બનાવો તો ચૂપ. પણ છત્રસાલ મહારાજજી સોના ચાંદી રૂપાની પ્રકેવી લઈને ફૂલ શિંગાર લઈને ફકીરી હતા. પણ હવે ફકીર નથી. હવે કોણ મારે ઘેર આવ્યું છે? અનાદિ. તો અનાદિ અક્ષરાતીતની શોભા, સ્વરૂપ અને શિંગાર મહારાજા છત્રસાલે અહીંયા પોતાના હાથે કરાવ્યું છે. રૂપાની થાળીમાં તમામ શિંગાર, આખું વર્ણન છે. સુંદર. આપણને નથી રાસના શિંગારનો જ્ઞાન, નથી પરમધામના શિંગારનો જ્ઞાન. તો આજે વિતકથી સાંભળી લો કે રાજજી મહારાજને કયા કયા સાંકળી પહેરાવી છે, દુગદુગી પહેરાવી છે, કમર બંધાવી છે અને અંગૂઠીઓની 8 વીંટીઓ થાળીમાં મૂકેલી છે. માનો વીંટી ચડાવતા ચડાવતા કોઈ વીંટી ના આવી તો મહારાજા છત્રસાલ પોતાના હાથની અંગૂઠી ઉતારીને શ્રીજી મહારાજને પહેરાવી દેતા હતા. બોલો શ્રી પ્રાણનાથ. એ શિંગારનો ભાવ છે
ચીન પહેરાય નવઘરી ચીન, હવે એક એક શ્રૃંગાર યાદ રાખજો, બોલવાની જરૂર નથી, ખૂબ ચિત્તથી સાંભળો. ચીન પહેરાય નવઘરી તે થઈ આગે લે ધરી. નવઘરી કોને કહેવાય? તમારી ભાષામાં બતાવો. બીપી જેનું વધી જતું હોય ને એને બ્રેસલેટ પહેરવાનું આપે છે. નવઘરી, નવ નંગ, અને ખચે ને એ નવઘરી, નવ નંગ પહેરેલા છે, ચૂડી પર બનાયેલા છે. ભૂષણ પહેરાય બલિપાત ભૂષણ પહેરાય ભરી બાદશો, કેવો બનો મનહાર કિયો બનો મનોહાર. એક વાત મગજમાં છે કે મારે ઘેર મેરાજ ઠાકોર નથી આયા, મારે ઘેર મારા પ્રાણોનો નાથ, મારો પ્રાણના શ્રીજી સાહેબ મારે ઘેર પધાર્યા છે. એ ભાવ લઈને મહારાજ આ છત્રસાલ શ્રીજીની સેવામાં મસ્ત છે. હીરા માણિક ચૂની હીરા માને ચુની, તલે પહોંચી રખે ભલે ભાઈ ગમે તેમ હતા પણ આખર રાજા તો હતા ને ભાઈ. નાનું સ્ટેટ હતો પણ રાજ દરબારમાં શું ના હોય, તમામ જાતના સુંદર છે. અને આજે પણ કરોડો રૂપિયાનો હીરો શરદ પૂર્ણિમાની દિવસે રાત્રે પહેલો શૃંગાર જે આવે રાસમાં, એના મુગટ પર કરોડો રૂપિયાનો હીરો આજે પણ જડેલો છે પન્નાજીમાં. ત્યારે જાઓ ત્યારે એકી નજરથી દર્શન કરજો. વચમાં જે મોટો હીરો છે એ કરોડોથી પણ વધારો, એ છત્રસાલ મહારાજના જમાનાનો હીરો આજે પણ છે. ઓર દુગદુગી સાકર ઓર દુગદુગી, સુંદર સાજી પહેલાના ઘેડિયાઓ અહીંયા બટન પહેરતા હતા. બટન હોય એની હાથે ચેન હોતી હતી દુગદુગી, અને એને દુગદુગી ચેન કે છે. તલે હીરા માણિક અને એની નીચે ઘૂઘરીઓ લટકાયેલી હતી. તો અહીંયા છત્રસાલજી મહારાજના અંદર હીરા માણેક વિષ્યાદી લટકેલા છે. પહોંચી ચડાવ હીરેકી આ દુગદુગી ઉપર પહોંચી પણ પહેરેલી છે. રીજ પહેનાય હક રીત પહેરે, ખુશ થઈને રાજ્ય મહારાજનો શૃંગાર કરાવે છે. ઓર ભૂષણ કઈ ભાત છે ઓર સ્વામી લાલદાસજી કે કેટલું વર્ણન કરું, કઈ ભાતના ભૂષણો સોના રૂપાની થાળીમાં ભરી મહારાજા છત્રસાલ આપણા રાજ દરબારમાંથી લાવીને રાજ્યનો શૃંગાર કરાવે છે. ले आगे धरे आए લે આગે ધરે આય, और मछली ने अपने भूषण और मजली रानी ने अपने भूषण बाई को पहनाए बोलो श्री મહારાજ. આપણે ફૂલાર લાવવું હોય ને તો 3 વખત વિચાર કરીએ છીએ વાલા સાથે. એમાં પણ આપણો હાથ સંકોડાય છે. મજલી રાણીએ પોતાનો શૃંગાર મહારાણીજી તેજકુંવરીબાઈ શામા મહારાણીને પોતાના આભૂષણ શૃંગાર પહેરાવે છે. और साथ ने इतनी और साथ ने इतनी सेवा करी बनाए सेवा करी बनाया. कोई जुबा केती कहो લાલદાસજી મહારાજ કહે વાલા સુંદર સાજી, એ મારી જીભ્યાથી હું કેટલું વર્ણન કરું. ક્યાંનો શૃંગાર હતો? પરમ, પણ પહેરાવે છે ક્યાં? આ માયામાં. તમારી ભાવના જોઈએ, તમારી શ્રદ્ધા જોઈએ, રાજ્યનો શૃંગાર કરો. તમારી પાસે ગરીબ છો યા પૈસા વાળા, પણ શૃંગાર કરતી વખતે તમારો ભાવ હોવો જોઈએ કે હું રાજ્યનો શૃંગાર ક્યાંનો કરું છું? પરમ, અને પરમધામનો શૃંગાર તમને મોઢે હોવો જોઈએ. બોલીએ છીએ ને 5 સ્વરૂપ બતાવે છે. 5 વસ્ત્ર રાજ્યના. केसरिया रंग जाओ की इजाद, बोलो तो खरा. सफेद रंग जाओ को, सिंदूरिया रंग जाओ को चीरा, आसमानी रंग जाओ की, नीलो न पीलो बीच को रंग को, केसरिया रंग जाओ की इजाद, અને सफेद रंग जाओ को श्री ठकरानी जी श्रृंगार. सिंदूरिया रंग जाओ की साड़ी, श्याम रंग जाओ की और नीली लाई को આ વસ્ત્ર શ્રૃંગાર છે. અને ચરણ કમળ થી શીશ કમળ સુધીનો શ્રૃંગાર છે. ઝાંઝરી, ઘૂઘરી, શાબાશ શાબાશ શાબાશ. બસ હમણાં પૂછીએ તો નહીં આવડે, પણ આવડે છે ખરું. પરિક્રમા ગ્રંથમાં પરિક્રમા આપણી પરિક્રમાની અંદર સોમવારની પરિક્રમા બોલીએ ને તો આ શ્રૃંગાર આવે છે. પૂરણ બ્રહ્મ સચી ચારો ચરણ સોમર ભૂષણ કી જાજરી ગુગરી કાંડી
શામ ચડાવતા અરે જામા પર ચાલે જારી બાદ સિંદુરિયા આ શૃંગાર આપણો સૌ સુંદર સાથે મુખપાઠ હોવો જોઈએ. જ્યારે આપણે સેવામાં જઈએ, ઘરની સેવામાં, ત્યારે આ શૃંગારનો ભાવ લાવો. કે ત્યાં જરૂર નથી કે આપણે બધા શૃંગાર કરાવી શકીએ, પણ મારો ભાવ એવો છે કે હું રાજ્યનો શૃંગાર કરું છું, હું શ્યામાજીનો શૃંગાર કરું છું, અને ભાવ આપણો પરમધામનું લક્ષ્ય હોવું જોઈએ. તન મન ધન સો કયો છો નિછાવર હાથ જો ઠારે ભય સિપત ભાઈ. વખાણ થયા સુંદરતાજી કે આવી સેવા બીજું કોઈ કરી શકે નહીં. સેવા ક્યારે થાય? સેવા ત્યારે થાય કે દિલમાં ભાવ આવે. અને ભાવ ક્યારે આવે? સ્વરૂપની. હવે ઉલટા દો, સ્વરૂપની પહેચાન થાય તો જ દિલમાં. સમજાય છે તમને? સ્વરૂપને ઓળખતા જ નથી, ભાવ ક્યાંથી આવે? સુંદરતાથી સ્વરૂપની પહેચાન થાય તો દિલમાં, અને ભાવ આવે તો સેવા કરવાનું મન થાય. વાલા સાથીઓ, એ આ સાચી 3 ની ચેનલ છે. આ પરીક્ષા છે તમારી. અને શું સેવે છે કે છે ને ભાઈ, મહારાજ 6 સાલ તો ગુરુ માનતા હતા, ચેલા માનતા હતા. સેવે કર ધની નિર્ધાર. કોણ છે? મારા ધામનો ધણી બેઠો છે. એ ભાવ 36 સાલના દિલમાં છે. દેખા દેખી મહારાજ કે ઈમાન બસ બસા છાતી પર. હવે આમાં માયા પણ હતી, કુટુંબ પણ હતું, પરિવાર હતા, સગા હતા, વાલા પણ હતા. જેને ગમ્યું એ તો જય જયકાર કરવા લાગ્યા, અને જે દુશ્મન હતા, દજ્જાલ હતા, માયા હતી, એને વિરોધ પણ કરવા લાગ્યો કે યાર મહારાજ 36 સાલ તો પોતાનું રાજ લૂંટાઈ દીધું. આયેલા સાધુને, આયેલા મહારાજને આ બધું સર્વ અર્પણ કરી દીધું. હવે સુંદર સાજી પ્રસંગ બદલાય છે. જરા સાવધાન થઈ જાઓ. આપ સ્વામીજી પન્નાજીમાં બિરાજમાન છે. ચોપડાની હવેલીથી આજે ઘુમટજી ને બંગલાજી બની છે, એ જગ્યા પર જાય, જેને બંગલા દરબાર કહેવામાં આવે છે, જેને સંસદ ભવન કહેવામાં આવે છે. એ સંસદ ભવનમાં પિયા પ્રાણનાથજી અને લાલદાસજી બંને એકાંતમાં બેઠા હતા ધ્યાનથી, અને બંને જણા આપસમાં કુરાનની આપ-લે કરતા હતા. મહારાજા 36 સાલ તો રાજપાટમાં ચાલ્યા ગયા હતા, પણ આજે ક્યાંક કામકાજ નહોતું, એટલે મહારાજા 36 સાલને કહ્યું હું રાજપાટમાં બેસી રહું, એના કરતો સ્વામીજીના ચરણોમાં જઈને બેસજો. તો મહારાજા 36 સાલ ત્યાં આવે છે. આ શિખામણના શબ્દો છે. આ ચોપાઈ દરવાજા પર. ભાઈ દરબાર કોનો છે? મહારાજા 36 સાલનો. ગામ ઘર શહેર કોનું છે? તો મહારાજા 36 સાલ કોઈની રજા લેવાની જરૂર ખરી? રિસ્પેક્ટ, સભ્યતા, શિસ્ત અને અનુશાસન. કોઈ કહે ને કે સરકારના અનુયાયી તો શિસ્ત અને અનુશાસન હોવાનું. સરકાર ક્યાંથી શીખ્યા? બોલો યાર, ગુંડાનારો. સરકાર ક્યાંથી શીખ્યા? અને આપણને આપ્યું તો આપણે વાણીમાંથી ના સમજી શકીએ. 2 જણા કોઈ વાત કરતા હોય ને ત્યારે ત્રીજાએ અંદર દખલ અંદાજ નાખો. આ શિસ્ત અને અનુશાસન. મહારાજા 36 સાલ દરવાજા ઉપર ઉભા, દરવાજો ખટખટાયો. લાલદાસજીએ જોયો, સ્વામીજી 36 સાલજી આયા છે. દોડતા ગયા,
કે ભાઈ મને નવરાશ છે, હું ફ્રી છું, આવ્યો છું કે ઉભા રહો, સ્વામીજીને પૂછી આવું. સ્વામીજી કે તો જ અંદર આવું છું. ધ્યાનથી ચોપાઈ સાંભળો. बैठे सब एकांत में, बैठे सब एकांत में, ऐसे में आए महाराज, ऐसे में आए महाराज, दूर बैठ मन विचार्या, मन विचार्या, यो क्यों बैठे हैं आज, દૂરથી બેસીને વિચાર કર્યા કે એકલા બેસીને શું ગુસપુસ કરે છે. કોના મનમાં આવ્યું? મહારાજા છત્રસાલના દિલમાં बुलाए के लालदास को, લાલદાસ ને બોલા, અહીંયા ભાઈ તમે બે જણા અંદર ગતર મતર શું કરો છો? तुम कहाँ गुप्त बातक हो, તમે શું ગુપ્ત વાંચો છો? हमको कहिए देह, हमको तो को. લાલદાસજી કહે એમ ના કહેવાય, આ ભાજી મૂળા નથી. સુંદર સાધજી આ વાત શંકર ભગવાને માહેશ્વર તંત્રમાં લખી છે. જોઈએ તો આવો મહેશભાઈના ઘરે મારી પાસે છે તૈયાર હાજર કે બ્રહ્મ જ્ઞાન કોઈ પાત્ર સિવાય કોઈને અપાય. શંકર ભગવાને કહ્યું છે પવિત્ર બ્રહ્મ જ્ઞાન પાત્ર વગર ના અપાય. નહીં તો 16 પ્રકારના પાપ લખ્યા છે. 1000 ગૌહત્યાનું પાપ લખ્યું છે, 1000 કુંવારી કન્યાઓના, એવા 16 પાપ લખ્યા છે. આ બંને વાતો મગજમાં રાખો. અને દાન પણ પાત્ર સિવાય કોઈને અપાય નહીં. દાન પણ કોઈને પાત્ર સિવાય અપાય નહીં. એટલા માટે આગળ શું કે છે हमको हुक्म नहीं, કે ભાઈ લાલદાસજી કે છે છત્રસાલ ઉભા રહો ભાઈ, અમને હુકમ નથી સ્વામીજીનો કે હું તમને અંદર બોલાઈ જાઉં पूछे जाए हजूर में, કે જઈને સ્વામીજીને પૂછી લઉં. तब कहे तुम्हें आही, તાબે હું બોલાઈ લઉં છું. जाए लाले पूछे हजूर में, લાલદા હજુર કોણ? યાર કઈક તો ઠેકાણે મગજ રાખો. હજુર સુંદર સાથ. નેપાળમાં તમે જાઓ ને તો તમને બધાને હજુર 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 કહે છે. તમને જી હજુર, જી રાજ્યના તમને સાથી સમજે છે. હજુર જાય પૂછે છે શ્રીજી મહારાજને, तब बुलाए हजूर महाराज, હાજર. તબ લાલદાસ કહે ભાઈ લાલદાસ હવે આ વાત ક્યાં સુધી છુપાઈ રાખીશું? એક ના એક દિવસ તો મહારાજ છત્રસાલ ને આ વાત કરવી જ પડશે. માટે જલ્દી તું આને અંદર બોલાવી લે. सो कहिए जो बात पुरानी थी, અને આઈને મહારાજા છત્રસાલને કહ્યું ભાઈ છત્રસાલ આ વાત કુરાનમાં લખ્યું છે. લિંકને જોડો ચર્ચાની. હારૂન ફેરૂન અને મુશા કે મને મારો ભાઈ મળે તો છત્રસાલ મળ્યો. હવે આ ધર્મયુદ્ધ કોની સાથે કરવાનું છે? ઔરંગઝેબ સાથે કરવાનું છે. એ તમામ કુરાનથી વાતો સમજાવી દીધી. या में अपनी भीतर सब है, સાંભળી લો. યા મેં આપની બીતક સબ હે. શેમાં મગજ દોડે છે? કઈની વાત ચાલે છે? કુરાનની વાત ચાલે છે. देव चंद्र जी को मेरो तेरो नाम, કોણ સમજે કુરાન ને? અલ્લાહ અલ્લાહ કરવા વાળા. એને ખબર બી પડે કે કોનું નામ લખેલું છે. એમાં દેવચંદજીનું ને તારું અને મારું પણ નામ કુરાનમાં લખેલું છે. जा दिन जो बीती हम तीनों में, ચલો, सो सब लिखी तमाम, મતલબ શરૂઆત થી લઈને એન્ડ સુધી જે તનમાં જે વાત વીતી છે, વીતી ગયેલી વાતો છે, એ બધી જ વાતો વીતવાની છે. એ વાત મોહમ્મદ સાહેબે પહેલેથી જ કુરાનમાં, જેમ કે તમને પહેલી વાત બતાવી કે શ્રીજીને જેલમાં કેમ જવું પડ્યું? જવું પડ્યું નહીં, જવાનું હતું. એ વાત કુરાનમાં લખેલી હતી. 12 મોમિનોને ઔરંગઝેબના દરબારમાં જવાનું હતું. એ વાત કુરાનમાં લખેલી હતી. એ તમામ હકીકત અહીંયા શ્રીજી મહારાજ બતાવે છે. ये बात सुनत महाराज को, એ બાત સુરત મહારાજ કો रोज को जड़े और, બોલા. ચલો ये वस्त्र प्रकट करके, કે સ્વામીજી આવી તદ્દન વાતો તમે શા માટે છુપાઈને આપ હુકમ કરો, આજ્ઞા આપો, હું ઔરંગઝેબને તમારા ચરણોમાં ઢસડીને લાવીને મૂકી દઉં. करो खेल में शोर, ખરો ખેલ મેં શોર. आप हमारे घर की, વાત અમારે, આ વાત અમારી છે. અને રાજ્યનો હુકમ છે. રાજ્યના હુકમથી કોઈ કામ અટકી શકતું નથી. जो छिपावे हम, ક્યાં છુપાવે હમ? मुसलमान हमें कहा करे, કોણ બોલે છે? મહારાજા. સ્વામીજી ચિંતા ના કરો, મુસલમાન અમારું કઈ બાલ વાંકો કરી શકે એમ નથી. यावे तुम्हारे तले हुक्म, તમારા તલે તમારા ચરણોમાં લાવીને એને ઔરંગઝેબને હું મૂકી દઉં છું. बांधी तलवार साफ हो, ચિંતા ના કરો, આપ હુકમ આપો એટલી વાર છે, તલવાર બાંધવા તૈયાર છો. जो तुम्हारे चाकर होए, રાજા બનીને નહીં, તમારે ચાકર.
કે આપ સ્વયં મારા રાજા છો, પરમાત્મા છો, આપ હુકમ કરો, હું તમારો હુકમને શિર પર ચડાવું છું. ભક્ત હાજી સ્વામી વિના સુંદર સાજી એક ગૌરવ, એ શક્તિ શ્રીરાજજીને છત્રસાલ ને આપી એક ચોપાઈ છે. પ્રાણનાથ કે દિન પર, प्राणनाथ के दिन એટલે સમજો છો ને, प्राणनाथ के दिन पर जो कोई लाए ईमान, छत्रसाल दिन पर तन मन धन. આજે પણ જાઓ છત્રપુર ની અંદર, મોટા મોટા વાણિયા, મોટા મોટા વેપારી, મોટા મોટા શેઠિયાઓ દુકાન ખોલે ને ત્યારે આ ગુરુ મંત્ર છે, છત્રસાલ મહાબલી કર્યો સબકી. આજે પણ દરેકના મોઢામાંથી આ શબ્દ નીકળે છે. આપણે તો આદત નથી, કોઈ બતાવ્યું નથી, કોઈ કહ્યું નથી, આપણે કરતા નથી. છત્રસાલ મહાબલી શીખવાડું છું, શીખી જાઓ, લઈ જાઓ. આજનો લાવો લીજીએ, આવતા વર્ષે છીએ કે કેમ તો રાજ્યના હાથમાં છે. પણ ક્યારેય તમારા ઘરમાં કોઈ પણ જાતનું ઝંઝાવત આવે, સંકટ આવે, દુઃખ આવે, કોઈ તમને પગલું પડી ગયું હોય કુંડાળામાં, ભુવા પાસે જવાનું જરૂર નથી. ચંપત કા લાલ તું મળે છે ભાઈ, તેમ છતાં ભુવા પાસે જવું પડે. ચંપત કા લાલ તો આઈ બલા તાલ તો શ્રી છત્રસાલ મહારાજ. બહુ જરૂર નથી લાવી, અગરબત્તી કરી દો સાહેબ નાનું. એથી આગળ શીખવાડું છું, સદા મહામતી દાયને, સદા મહામતી દાયને સન્મુખ સુંદર સાથ, નામ લે તો છત્રસાલ કો સુલભ હોય સબ કાજ. છત્રસાલ મહાબલી કર્યો સબકી. આ ત્રણ શબ્દો યાદ રાખી લેજો વાલા સુંદરતાજી. રોજ પાઠ કરો ને ત્યારે છેલ્લે બોલજો, કારણ કે અત્યારે આપણો શિરદાર કોણ છે? ખાલી છત્રસાલ ના કહો, મહારાજા પરમધામમાં આપણી શિરદાર કોણ છે? શ્યામા. આવો શક્ત શ્યામા મહારાણી, સંકટ મોચન સદા સુખ. મહારાણીજી સાક્ષાત આપણી સાથે છે, છત્રસાલજી આપણી સાથે છે. અને છત્રસાલ આવે, મહારાણી આવે ને તો રાજ્ય એની હાથે જ હોય, એમાં જરાય દૂર નથી. આત્મવિશ્વાસ બહુ મોટી ચીજ છે. અને આ મનોમન કરવાનો આ મંત્ર ના સમજો સુંદરતાજી, એક ભાવ છે. ये बात सुन राजा की, ये बात सुन राजा की, आप हुए खुशहाल, आप होए खुशहाल, जाहिर किया दिन को, जाहिर किया दिन को, बख्शी किताब हाल, बख्शी किताब हाल એટલે કુરાનની તમામ વાતો ચાલશે. बख्शी किताब हाल. ये बात राजा के घर में, આ સુંદર સાજી પલી તો ચંપાઈ ગયો, દજ્જાલ માયા તૈયાર. એવું માનવાની જરૂર નથી કે તમારો કોઈ ઘર પ્રણામી હોય, નિજાનંદી હોય કે પરમધામની આત્મા હોય. આ વાતોની ચર્ચા હું 25 દિવસથી કન્ટિન્યુએટ કરતો આવ્યો છું કે આ વખતે રાજજી મહારાજે એવી આત્માઓને એવી જગ્યાએ મૂકી દીધી છે કે બિચારીને નીકળતા, અને તમને કદાચ અનુભવ થતો તો છે ઘેર કે ભાઈ તારી તો એવી કઈ કથા લાંબી છે, તો 25 દાડાથી હળંગ લાગી રહી છે. સુંદર 25 દાડા થવા હજુ પૂરી થતી એ દજ્જાલ. આ કુરાનની વાત શરૂ થઈ તો સુંદર સાજી સારી વાત તો વાર લાગે જતા, પણ ક્યાંક આડી અવડી વાત હોય ને તો જરી બીજાના કાન પર પહોંચી જાય. આ કુટુંબ અને પરિવારમાં વાત કરી ગઈ કે સ્વામી પ્રાણનાથજી તો મુસલમાન છે. કેમ? કેમ કે એ કુરાનનો વાંચન કરે છે, અભ્યાસ કરે છે કુરાન. અને છત્રસાલ ને પણ યાર બોલો યાર, કઈક તો સમજી લો. છત્રસાલ ને શું બનાવ્યો છે? મુસલમાન બનાવ્યો છે. આ વાત અંદર ચાલતી થઈ ગઈ. આ સુંદર સાજી આ વાત કરતા પડતા 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 ચાચા બલદીવાન પાસે પહોંચી. સાવધાન થઈ જાવ વાલા સુંદર સાજી. બેટા છત્રસાલ, તારો એટલો બધો આત્મવિશ્વાસ છે, એના માટે મને જરાય ખેદ નથી,
પણ એક સંત છે, એક મહાપુરુષ છે, એક વિદ્વાન છે, એટલા સુધી તો ઠીક છે, પણ તું તો સાક્ષાત પ્રાણનાથજીને પરમાત્મા માની બેઠો છે. સીધો પ્રહાર ના કર્યો, પણ મેં જાણ્યું છે બેટા કે પ્રાણનાથજી કુરાનનો અભ્યાસ પણ કરે છે. અને કે કહેવાનો મતલબ કાકા કે બેટા આમ તો કઈ નથી, પણ અગર પ્રાણનાથજી તારા પરમાત્મા પૂર્ણ બ્રહ્મ હોય તો આપણે ભારત વર્ષના સૌથી શ્રેષ્ઠ કાજી મહુબા રતનપુરી થી સહારનપુર જતા આવે છે સ્ટેટ ગામ, એ મહુબાના કાજી અબ્દુલ્લાને આપણે બોલાવીએ. સૌથી શ્રેષ્ઠ ભારત વર્ષનો કાજી અબ્દુલ્લા. મતલબ કે આપણે શ્રીજીને બેસાડીએ અને થોડી વાત શાસ્ત્રાર્થ કરાવીએ. વાલા સુંદર સાજી, આ 2-3 દિવસની ચર્ચા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તાકી ક્યાંક તમારું મન હજુ છકડક થતું હોય તો રાજ્યની કૃપાથી હજુ પણ લાઈન પર આવી જાય. સાવધાન થઈ જાઓ વાલા સાથીઓ. છત્રસાલજીથી ના પણ કહેવાય એવું હતું, અને એક તરફ મનમાં દુઃખ પણ હતું કે મારા રાજ્યની પરીક્ષા, મારા ધણીની પરીક્ષા, પણ કાકા હોવાના કારણ કે મહારાજા છત્રસાલના પિતા ચંપતરાય 12 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા. પોતાની જાતે ઉઠાઈ તલવાર પોતાના ગરદન પર કરી દીધી હતી કે ઓ લાલભાઈ, મુસલમાનોના હાથે મરવું એના કરતા હું તારા હાથે મરવા તૈયાર છું. એ લાલબાઈએ પોતાના હાથે તરવાર ઉઠાઈ દીધી. સારંધા સારંધા તે દિવસથી છત્રસાલની રખેવાળી પોતાના ચાચા બલદીવાન કરતા હતા. અપમાન પણ ના થાય અને માન પણ ના થાય. સ્વામીજીને આઈને વાત કરી છે અને સુંદર સાજી નિમંત્રણ પહોંચ્યું. રાજા વાજાને વાંદરો એને શું હાલ લાગે. સુંદર સાજી પદ્માવતીપુરી દામપન્ના શહેરની અંદર સભા ભરાઈ ગઈ. તમાશાને કોઈ દુનિયાભરના લોકો આયા કે આજે તો મુસલમાનો અને હિન્દુઓની લડાઈ છે. લડાઈ ધર્મની હતી. વચમાં સિંહાસન પર પિયા પ્રાણનાથજી બિરાજમાન છે. એક સિંહાસન પર મહારાજા છત્રસાલ અને ચાચા બલદીવાન બેઠા છે, અને આ બાજુના સિંહાસન પર અબ્દુલ્લા મહુબાનો કાજી એ પણ બેઠેલો છે. ધ્યાનથી હવે બંનેનો શાસ્ત્રાર્થ થાય છે. વાલા સાથીઓ, એકાગ્ર ચિત્તથી ધ્યાનથી સાંભળો. 3 સેથી ચર્ચા ભાઈ. હવે કુરાન કી મકબૂલ થાય. કુરાનની મુસલમાન સાથે શેની વાત થાય? કે ગીતા ભાગવત ચાલે કે કૃષ્ણ કનૈયાલાલ કી? મુસલમાન આવ્યો છે તો કુરાનની જ વાતો થશે. કુરાન પધરાવવામાં આવ્યું છે. 3 સેથી પૂછાયા. મહારાજા છત્રસાલ અને બલદીવાને કહ્યું, ભાઈ એક સવાલના જવાબ સમજ્યા કે નહીં? આ નહીં, નહીં. એક સવાલનો જવાબ એક જ હોવો જોઈએ એ શરત કરી મહારાજા છત્રસાલે. ઓ ભાઈ અબ્દુલ્લા, વિચાર કરીને જવાબ આપજે. સ્વામી પ્રશ્ન પૂછશે, એનો સવાલનો જવાબ એક જ હોવો જોઈએ. હે અબ્દુલ્લા કહે છે, અમારા છત્રસાલ દાઢી તો જો મારી દોડી થઈ ગઈ, દાંત નથી મોડા, અને આખો કુરાન મને મોડે છે. હું શા માટે કુરાન થી અવગત નહીં કરું? હું કુરાન થી અવરોધ વિરોધની વાત શા માટે કરીશ? તો કુરાનના કોઈ પણ સિપારાની વાત મને બોલ, એક એક શબ્દના જવાબ હું તને આપી દઈશ. કોઈની તાકાત નથી કે મારી સામે કુરાનની વાત બીજું કોઈ કહી શકે. કારણ કે દુનિયાને તાલીમ આપવા વાળા ભારત વર્ષનો સર્વોપરી શ્રેષ્ઠ પંડિત જેને કાજી કહીએ છે એ અબ્દુલ્લા હતો. એનો મતલબ કે મને લાગે છે કે તારો સ્વામી પ્રાણનાથ અનપઢ છે. ઓમી શબ્દ વિતક વાંચો ને આવશે. ઓમી એટલે અંગૂઠા છાપ. અનપઢ છે. આવી નાની નાની વાતો મને પૂછવા માંગે છે. कुरान तफसीर तमाम मुझको रहे. सुंदर साजी આપણને જ યાદ નથી.
અને યાદ હોય તો બોલો, ધામ વર્ણનના કેટલી ચોપાઈઓ છે? યાદ હોય તો બોલો, મૂળ મિલાવાની કેટલી ચોપાઈઓ છે? યાદ હોય તો બોલો, પ્રગટવાણીની કેટલી ચોપાઈઓ છે? હમણાં પોપટ તૈયાર થયેલા કદાચ બોલતા હશે, બાકી અને એથી આગળ પૂછું તો કુલજમ સ્વરૂપની કેટલી ચોપાઈઓ છે? કેટલી છે? કુલજમ સ્વરૂપના પ્રકરણ કેટલા છે? આવો મેદાનમાં. અમે પ્રણામી રે, બેસ ભાઈ બેસ, મોડે કરી રાખ્યું છે, અમે પ્રણામી રે. આ વાત છે નરોત્તમભાઈ પટેલ ને તો ઓળખે છે આપણે બધા. પ્રણામીના બચ્ચા હતા, પણ પ્રણામીનું જ્ઞાન નહોતું શરૂઆતમાં. ત્યારે એ નરોત્તમ પટેલને ગીતાનો પાઠ કુલ મોલ મળે હતો. કુલ મોલ સાહેબ ગીતા વાંચતા હતા. ગર્ભ સંસ્કારે પ્રણામી હતા, જ્ઞાન કશું હતું નહીં. જે એક વખતના પન્નાજીના પણ ચેરમેન હતા અને એક વખત વડોદરા આશ્રમના પણ ચેરમેન હતા, નરોત્તમભાઈ પટેલ. પૂરી ગીતા પહેલેથી છેલ્લા સુધીના ચેપ્ટર મળે. આપણને તો મહેરસાગર નથી આવડતો, અને તમારી ઓલાદને તો તારતમ પણ નહીં આવડતો હોય, વિચારણ શું કરવાનું? ધર્મ ચલાવવો છે, ક્યાંથી ચાલવાનો છે? આ વાણી સમજાવે છે શું, શીખવાડે છે શું, જ્ઞાન શું આપે છે, એ જરા ચિત્તમાં ધરો. ઓ ભાઈ 17 સાલ મારાથી તો હારી દુનિયા આ કુરાન નો અભ્યાસ કરી ચૂકી છે, મેં ભણાયા છે. એ વાસ્તે મને લાગે તને ડર લાગે છે મારાથી. નહીં ને, અબ્દુલ્લા કહે છે 17 સાલ કહે છે કે બચ્ચું ડર તો હમણાં પછી નીકળશે, તું ચિંતા ના કર, તો અમને જરા બેસ તો કરો. હમ સવાલ પૂછત હે. તો સ્વામીજીને કહ્યું, સ્વામીજી શાસ્ત્રાર્થ શરૂ કરો. સ્વામીજી કીધું એક સવાલ પૂછ્યો તો એક જ જવાબ મને મળવો જોઈએ. સાવધાન થઈ જાઓ. બોલો શ્રી. દુનિયાની પેદાઈશ કેટલી, આટલું મેં બતાવ્યું નતું, બાકી બધા બતાવ્યું. 7 કિયામતના નિશાન બતાવ્યા, 6 દિવસની લીલા બતાવી, બધું વાતો કુરાનની અમુક વાતો મેં બતાવી જે મને ખબર છે. દુનિયાની પેદાશ કેટલી છે એક કુરાનમાં લખેલી છે. સમજ કે જવાબ દીજો. હે બાત બડી ફિરકાન. ધર્મની વાત છે, ધર્મથી આગળ પાછળની વાત નથી. કેટલા પ્રકારની પેદાશ છે? સબ કાજીએ દિયા. કે ભાઈ આમાં તો કોઈ પ્રશ્ન જેવું છે જ નહીં યાર. ખોલ સિપારા નંબર ફલાણા ફલાણા નંબર આયત, અને આયતમાં લખાયું છે કે દુનિયાની પેદાશ 5 પ્રકારની છે. કેટલા પ્રકારની? એવું લખેલું તો છે જ, બિલકુલ સત્ય છે, એમાં કોઈ બેમત નહીં. એ વાત સ્વામીજીએ કબૂલ કરી. કે મૂર્ખા, આ કુરાન વાંચી વાંચીને તો હું બુઢો થઈ ગયો. હમારે દિલ હે સાફ. અગર હું આ જુઠ્ઠું બોલું તો તમારી આગળ હું હાર્યા માની લેજે. કોઈની તાકાત નથી કે મારી સામે કુરાનની વાત બીજો કોઈ કરી શકે. કેટલા પ્રકારની? હવે બોલો સાથીઓ, તમને બધાને તો ખબર જ છે. આ તો પહેલો દિવસ છે, 17 સાલ ને પૂછે છે, મોબાના કાજીને પૂછે છે, પણ હું તમને પૂછું છું કે કેટલા પ્રકારની પેદાશ. 1 નંબર. ચાલો 3 4 તો નીકળ્યા. કોણ છે બીજા નંબરની? 1 હાથની. શાબાશ. ત્રીજા નંબરની? શાબાશ. ચોથા નંબરની? મારો ગોલ 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 મારો. લખેલું છે ઇબ્તદાય, તો ઇબ્તદાય નથી, મૂળ ખિલકત અને છેલ્લી મૂળ ઇબ્તદાય. ખિલકત અને ઇબ્તદાયમાં ગભરાયા જતા અક્ષરની પેદાશ અને અક્ષરની ઉચ્ચારી સૃષ્ટિ. હવે 1 હાથની પેદાશ કોની પેદાશ ગણાય? અબ્દુલ્લા બેઠા છે, હવે તમને પૂછે છે. કોણ બોલ્યું? મોહમ્મદ સાહેબ? નૈનાબેન? ગપ્પુ. આમ શું થયું? મેં ઓછું લખ્યું છે.
તમે કહો એટલે મારે માની લેવું એમ? મુકેશભાઈ પૂછીએ તો માની લેતો. જીવાભાઈ સાહેબ વિતક કરો છો યાર, આવું ના ચાલે. પરીક્ષા નથી કરતો મારા બાપ, મને માફ કરજો વાલા સુંદર. कौन सी पैदाइश आदि नारायण हो जा, दुनिया बनी जाए, मिट जा, मिट जाए. एक हाथ ની પેદાઈશ મોહમ્મદ સાહેબ, બે હાથની પેદાઈશ સદગુરુ ધનશ્રી દેવચંદજી અને સ્વામી શ્રી, મૂળ ઇબ્તદાય પરમધામની અને મૂળ ખિલકત અક્ષરધામની ઈશ્વરી સૃષ્ટિ. અને ભાઈ પાછળ વાળાને હું બોલું છું સમજાય છે કે ગોળ ગોળ જાય છે? કેટલા પ્રકારની પેદાઈશ? તો 5 પ્રકારની પેદાઈશ લખેલી કુરાનમાં છે. હવે સવાલ એવો કર્યો સ્વામીજીએ કે બિલકુલ બરહક સત્ય છે, કુરાનમાં લખેલું છે. पर अब्दुल्ला भाई अब बताओ कि तुम कौन सी पैदाइश में हो? वो के दुनिया नो पंडित विद्वान जरा ध्यानથી ચોપાઈ સાંભળો. तब पूछा अब्दुल रसूल को तुम हो किने? कुरान में लख्યું છે 5 પ્રકારની પેદાઈશ. कौन से? एक हाथની, બે હાથની, મૂળ ઇબ્તદાય અને મૂળ ખિલકત. तो अब्दुल्ला पांडे जरा बताओ बच्चों कि तो क्या प्रकार की पैदाइश हो? अब साथ बोलियो. ओ ज्ञानी कुरान ना, अब तारा जवाब साचो आप तो मने. अरे जे पैदाइश हो तो कही दो. હવે અબ્દુલ્લા અંદરથી ગટર પટર દો કે કુન સે કહું તો એ દુઃખ. કુન સે કહું મતલબ કે આદિનારાયણની પેદાઈશ કહું તો આદિનારાયણ પેદાઈશ તો મહાપ્રલયમાં. તો એ પણ ના કેવું. એક હાથની બે હાથની ખબર નથી, કારણ કે કુરાનમાં આ વાત એમ તમે પણ વાંચી જાઓ ને, પારાયણ કરી દીધું, પારાયણ 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 વિતક વાંચી નાખ્યું, આમના તમને ક નહીં મળે. એટલા જ માટે ચર્ચા સાંભળવી પડે. આ જ્ઞાન એવું નથી પડીકું વાળીને ઘેર લઈ જઈને દૂધમાં પી જશે તને બ્રહ્મ જ્ઞાન થઈ જશે એમ. હવે અબ્દુલ્લા પાંડે ગભરાવા લાગ્યો. હવે જવાબ દો. જયારે ક્રિકેટ વાળા હારે ને તો એનો જે મેઇન કેપ્ટન હોય બકઅપ, આગેવાળ બલ દીવાન કે ઉભા પાણીનો ગ્લાસ મંગાવો. જરા ગભરાઈશ નહીં અબ્દુલ્લા, તો ચિંતા ના કરો, તારી જોડે ઉભો છો. પણ પેલા અબ્દુલ્લા ને પેલાની તરવાલની બીક લાગતી હતી. કોની? મહારાજા. એને કહ્યું તો એક જ જવાબ, એક સવાલ જોઈએ. આ બાજુ છત્રસાલીમાં નજર હતી, આ બાજુ બલદીવાન બકપ બકપ. આગે બઢો. બોલો શ્રી પ્રાણનાથ. કોઈ જવાબ નહીં વાલા સાથીઓ. બિના તારતમ, બિના જાગૃત બુદ્ધ, બિના વાણી આ જ્ઞાન આવે ક્યાંથી સાહેબ? તાકાત દુનિયાની. पोथी बड़ बड़ जगमवा पंडित बनाना कोई, 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित. आ प्रेम नी सीढ़ी छे बाप. आ प्रेम नी सीढ़ी कोई विरली आत्मा होय ए ज आने चढ़ी सके, मानी सके छे. किया सजदा हक हम तहकीक पहचानिया. सुंदर साजी मुसलमान काजी अब्दुल्ला भारत वर्ष नो सर्वोपरि काजी એને કહ્યું કે અમે આખરુલ જબા ઇમામ મેદી જે જમાનાના હાદી આવશે એ આ બિલકુલ મહારાજ આ છત્રસાલ આ સાક્ષાત પરમાત્મા છે. એ બાત બડી ગુજરાત તબ બલ દીવાન કે છે ભાઈ શું કે ફરતી ચપાય બોલ. તબ બલ દીવાન ને કાજી ભાઈ ગભરાઈ ના જઈશ તું, શાંતિથી જવાબ આ. ગભરાઈ શું કરા જાઉં છો? જરા બકપ વકપ કરવા લાગ્યા કે હું એમ ના માનું. આ ગુજરાતના વકીલો નથી, ગીતા પર હાથ મૂકવાનું હું બોલું છું. હાથ આને તો બિચારાને બે બાજુ દુઃખ છે. બાતુની પર ગીતા હા રે હવે છે. મુસલમાન મરી જાય મોત ને થાય બાળા,
પણ એમને જે કુરાન પર ઈમાન છે ને એવું આ હિન્દુઓને કોઈ હિન્દુ ધર્મના શાસ્ત્ર પર ઈમાન નથી. એમાં તમે ને હું પણ કદાચ આવી જઈએ, આપણને પણ રાજ્યની વાણી પર વિશ્વાસ નથી. વાણીને ચોપડો સમજી બેઠા, ગ્રંથ સમજી બેઠા, હજુ આપણને નથી ઓળખ્યા એ સાક્ષાત સ્વરૂપ. બોલો યાર, સાક્ષાત સ્વરૂપ એ મારા સાહેબનું સ્વરૂપ છે. એ ગ્રંથ નથી, એ ચોપડો નથી ભાઈ, એ વાણી બ્રહ્મવાણી છે, બેશક ઇલમ છે. અબ્દુલ્લા પાંડે કહો, હું ક્યારે માનું કે તું ભરી સભામાં કુરાનને માથા પર મૂકી સોગન ખા તો હું તારી વાતને માનીશ. કબ જવાબ કાજી દિયા? આ કુરાનને હું માથા પર મૂકીને કહું છું, જો અમે જૂઠ બોલી તો यही हमको मारे. कौन છે? तहकीक जमाने का खावंद अक्षरातीत प्राण पूरण श्रीजी સાહેબ છે. જો કરીથી વાયદો કર્યો તો 28મા કલયુગમાં એ બુદ્ધ નિષ્કલંક અવતાર ઇમામ મહેદી સાહેબ 1735માં આ દુનિયામાં જાહેર થશે. એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. ઓ વાલા સુંદર સાહેબજી, દુઃખની વાત છે કે મુસલમાન લોકોએ પ્રાણનાથની ઓળખાણ કરી, પણ હિન્દુઓમાં આજે પણ સુંદર સાદી ચીચી ખાવ કે ભકો ખાવ, કૃષ્ણ કનૈયા કહો કે ચારતમમાં શ્રીજી સાહેબ કહો, કચ્છ નહીં મને છેલ્લા તળાવથી નહીં કહું, ચિંતા ના કરશો. ધ્યાન રાખો વાલા સુંદર સાજી. હવે તમને આજે આટલું જ્ઞાન થઈ જાય ને તો ધન ધન બની જાઓ. સાક્ષાત પૂરણ અક્ષરાતીત પ્રાણ નાથ છે એ ફરદારો છે. તો સુંદર સાજી પુરાણમાં ફરદારોજ ને શું કહ્યું છે? આવતીકાલે. અને અહીંયા ફરદારોજ નો છે અર્થ 11મી સદીમાં. ફરદારોજ નો અર્થ છે 11મી સદી. 11મી સદીમાં શ્રી પ્રાણનાથજી મહારાજ આ મુલકમાં પધારશે. तब बलदेवन को पूरेपूरी तो नहीं, कछुक थोड़ी घनी बात है कि छत्रसाल ठीक है यार, પણ આ કાજી જૂઠું બોલતો હોય તો શું ખબર પડે? આપણે હિન્દુઓના મહારાજોને બોલાવીએ, હિન્દુઓના વિદ્વાનોને, હિન્દુઓના પંડિતોને બોલાવીએ. એવા પંડિતોને નહીં કે ફેરે 2.5 કિલો ઘી ખાઈ જાય, બનાવડાવે ખીચડી અને ઘી કેટલું માંગે? કોઈ ખવડાવ્યું છે પ્રવીણભાઈ કોઈને? હજુ હા થઈ ગયા સાહેબ આપણામાં એવા, ચિંતા ના કરો. હમ કચ્ચા ભોજન જીતતે, કચ્ચા. હવે બલદીવાન મહારાજે હિન્દુ ધર્મના પવિત્ર વિદ્વાન પંડિતોને અહીંયા નિમંત્રણ આપે છે. અને એ આખું મંત્રીમંડળ બોલાયું અને મંત્રીમંડળમાંથી 3 ચુનેતા વિદ્વાન નીકળ્યા, સુંદર, વલ્લભ અને બદ્રી પ્રસાદ. સુંદર પ્રસાદ અને એ પ્રમાણે પ્રસાદ કે જે કઈ નામ હતું એ લખ્યું. એમાં પણ 3માં પણ એક શ્રેષ્ઠ હતા. કોણ? બદ્રી પ્રસાદ. એ બધા ચુનૌતી કરી અને હવે મંચ ઉપર મોકલે છે જ્યાં સાક્ષાત શ્રીજી પરવર્તિકાર બિરાજમાન છે. और बुलाए पंडित. ભાઈજી તને ચિતવન કરો છે? હા, એકલી ના કરજે, અમને આપજે. બોલો શ્રી અરતી ચોપાઈ બોલ. तीन को लगा पूछने ये बात कहती था. बद्री को बुलाए के महाराजा 6 साल खबर હતી કે આ પંડિતો લાપસી તોડવા વાળા છે. આ એની વાત આઈને, કારણ કે હિન્દુ પંડિતો પાસે શું છે? સંસ્કૃત. અને સંસ્કૃત શું છે? એક શબ્દના એક કોના માત્રના 32 અર્થ થાય છે. इधर भी कह दे અને ઉલટું ફેરવી દો, ઉધર भी. इधर का उधर, इधर का उधर. આગળ ચર્ચામાં આવી ગયું છે. હવે નવા આયા છે એમના માટે ફરીથી ક્યારે ગયો? કર્તવ્યમ સો મર્તવ્યમ.
કર્તવ્યમ સો મર્તવ્યમ ના કર્તવ્યમ સો ભી મર્તવ્ય તો કાયકો કડાકુટ કર્તવ્યમ સુંદર સાધુ. એક શબ્દના 32 અર્થ થાય છે. એટલા માટે સ્વામી પ્રાણનાથજી તો વાણીમાં કાઢી નાખ્યું છે કે સંસ્કૃત એ સંશય કી ही कृत है. बोलो श्री. મેં અગાઉ પણ કહ્યું હતું, બ્રાહ્મણ તમારે ઘેર આવે, તમે વિવાહ કરવા બેઠા હોય, ગ્રહ શાંતિ ઇત્યાદિ, કોઈ એક શ્લોક કોઈ દાડો સમજાયો ખરો તમને? ના સમજાય છે. અને હું એકનો એક શ્લોક 10 વખત બોલતો હોય ને તો તમને શું ખબર પડે? એ છે સંસ્કૃત. એ સુંદર વલ્લભ બદ્રીને બોલાયા અને હવે શાસ્ત્રા શરૂ થાય છે. અને ભાઈ સિમ્પલ વાત કે બહુ ગહેરું જ્ઞાન નહીં, ભાગવતના વચનોથી સુબદ્રીનાથ ને કહે છે મહારાજ હવે તમે જવાબ આપો, ચિત્ત દે ચર્ચા કરો. તબ બદ્રીદાસ ને પહેલા તો ધ્યાન પૂર્વક બદ્રી પ્રસાદે સ્વામીજીના પ્રશ્ન સાંભળ્યા. એ બાત શ્રી બોલો તો ખરા, એ બાત શ્રી કૃષ્ણ કી. સુંદર સાદી બદ્રીનાથે હાથ ઊંચા કરતા કે બલદીવાન આ સાક્ષાત પારબ્રહ્મ શ્રી કૃષ્ણ નું સ્વરૂપ છે, કારણ કે એનાથી આગળનું જ્ઞાન એની પાસે. તમે એવું ના પાછા વિચારતા ખોપડીમાં ઉડતું કે જુઓ જુઓ બદ્રી પ્રસાદ તો પ્રાણનાથજીને કૃષ્ણ કયા હતા, હું કેમ ના કહું? આ અક્કલનો છોટો ના હોય ને એના જોડે માથા ફોડવા અમારે બહુ તકલીફ પડે છે. અમને કોરી સલેટો મળે ને તો સારું, પણ આ ચેકણી મળે ને તો અમે કોલસો ઘસી ઘસી થાકી જાય, અમારો મેળ પડતો નથી. કારણ અમે ચોપાઈ એવી આવી એટલે તમે બોલો બદ્રીનાથ ને ક્યાં પારબ્રહ્મ અક્ષર નું જ્ઞાન ખરું ભાઈ? તો વિના શ્રી કૃષ્ણ હોય ના એ બાત. તબ મહારાજા ને કયા બદ્રી પર સુખ રસ રહ્યા ચર્ચા મીને કયા રાજા એ મુખ આધી રાત ઉપરાંત. અને બદ્રીનાથ જ્યાં ઘરમાં ગયા, જ્યાં 15-20 પંડિતો બેઠા હતા, બદ્રીની અડધી ફોજ તો પંડિતો ઉતારી દીધી. કેવો મૂર્ખના સરદાર! તો આટલી બધી સભામાં અને તે રાજપૂતોની આ રાજાની સભામાં તું હારીને આવ્યો, આવતીકાલે દૂધપાક ને માલપુડા પૂરી કઈથી મળશે? ખીર ખટ્ટા કહા મિલેગા? તું સંસ્કૃત નો જાણકાર હતો. અરે તારો એ સામે બેઠેલા પ્રાણનાથ ને શું ખબર હતી સંસ્કૃત શું છે? ઉત્યમ દિત્યમ કિત્યમ કરતો કરતો તો બતાવી દીધો હોય તો તારે વાંધો નતો. તને આગળ પાછળ ફેરવી નાખવા હતા. તું હારીને શું કરવા? મરી જા, ડૂબી જા, કઈ નહીં, ચાલ હોઈ જાતો. સવાર તારે જ જવાનું છે. અમે રાતે બેહીને નવા શ્લોકો બનાવીએ છીએ. ના ભાગવતમાં હોય, ના શાસ્ત્રોમાં હોય, ના ગીતામાં હોય ઇત્યાદિ હોય. બ્રાહ્મણ હોય નવા શ્લોક બનાયા. ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ન શાંતે એશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગૃહો ન ધર્મમ તે મૃત્યુ લોકે ભૂમિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતિ. અરે ભાઈ આ શ્લોક છે કે પોચે માર્ગ છે. હવે ભણતા તો આવતું હતું આ બધું. કેમ મુકેશભાઈ? મને સંસ્કૃત જયારે 5મી સપ્ટેમ્બર આવે ને ત્યારે હું ટીચર બનતો હતો સંસ્કૃત. કારણ કે ગપ્પુ મારીએ ને તો છોરો સમજ પડે, એટલા માટે હું સંસ્કૃત સબ્જેક્ટ લેતો. બોલો શ્રી. એ પ્રમાણે બદ્રીને બિચારાને હુડાવી દીધો અને ઉટંગ મુટંગ શબ્દ બનાવી ચોપાઈઓ તૈયાર કરી સવારે ગયો. છત્રસાલ પાસે જવાય એવું હતું નહીં તો છત્રસાલની તરવાલ ખુલ્લી જ રહેતી હતી. એટલે કોની પાસે ગયા કે રાત્રે જરા ખીર ખટ્ટા વધારે ખાધું હતું એટલે જરા મગજ ઠેકાણું નતું, એટલે આ અર્થનો અનર્થ થઈ ગયો. આ વાત નથી, ખરેખર વાત આ છે. ફરી સભા ભરાઈ. હવે શું વાત થાય છે જરા ધ્યાનથી સાંભળો. ચલો દરબાર બલદીવાન સો બાત છે ખબરદાર. હવે સુંદર સાદી બદ્રીનાથ ને કાકા નો ભત્રીજો જોડે જ હતો. ભાઈ વેગ મહારાજા 600 ઓ મૂર્ખ, રાત્રે તું કહેવા વાળો એક બદ્રી છું બીજો બદ્રી છું કે બંદરી છું? એ શું બદ્રી? રાત્રે તું કહેતો હતો કે બિના શ્રી કૃષ્ણ ના હોય એ કાજ, અને અત્યારે તારું મગજ કેમ ફરી ગયો?
बात कही किस पर રાતની વાત ક્યાં ગઈ ભાઈ બદ્રી મહારાજ? एक प्रश्न भागवत के અને મૂર્ખા કારણ કે સુંદર સાથી મહારાજ આ છત્રસાલ ને ભાગવત નું પૂરેપૂરું જ્ઞાન હતું. કેવો મૂર્ખ, તું મને મૂર્ખ ના બનાય. આ શું શ્લોક બનાવી લાવ્યો છે? આ ભાગવતમાં ક્યાંય કોઈ ઠેકાણે લખેલા ઉટંગ મોટંગ પ્રશ્નો છે? આ એક પણ સવાલ શાસ્ત્રોનો નથી. झूठी बातें बनाई के જૂઠી બાતે બનાય કે इतना तब उस महाराज को તબ ઉસ મહારાજ કો चढ़ी बड़ी ईर्ष्या મહારાજ 6 સાલ ક્રોધ હતો, ગુસ્સો હતો. એક તો ગુસ્સો કાકા પર હતો કે મારા રાજ્યની તમે પરીક્ષા લેવા માંગો છો, તો ચાલો એમાં. અને એમાં આ દુષ્ટો દજ્જાલો ઉલટી વાત કરી એટલે મહારાજ 6 સાલ ને ક્રોધ તો હતો. कहीं बुझेला इन्हें गुरु ना करे સભા ભરેલી હતી. ભરી સભામાં મહારાજા 6 સાલે એલાન કર્યો કે ઓ રાજપૂતો, પ્રતિજ્ઞા કરો કે આજથી આ બ્રાહ્મણોને કોઈ બોલાવવાના નહીં. અને બ્રાહ્મણોના હાથે પટ્ટી બંધા. પટ્ટીનો મતલબ શું છે? અહીંયા આપણા ગુજરાતમાં રિવાજ નથી, પંજાબમાં, રાજસ્થાનમાં, આપણા સુંદર સાલમાં રિવાજ છે શેરાબંધી. વરને ઉગલાવાનો હોય ત્યારે શેરાબંધી કરે અને તે વખતે એના હાથમાં જે કે આપવું હોય આપે. એ ભાગ બંધાવે. પૂજ્ય સદગુરુ સરકાર સાહેબે પોતે શેરાબંધી બનાવી હતી. 5 મોટા મોટા બિલ્લા બનાવ્યા હતા. રાજ્યનું સ્વરૂપ, દેવચંદજીનું સ્વરૂપ, પ્રાણનાથજીનું સ્વરૂપ, છત્રસાલનું સ્વરૂપ, અને પોતે મુગટ પહેરાવી અને એના ઉપર અત્યારે પેલું નહીં નાખે છે આગળ આગળ બધી વરરાજાને આગળ આવે છે ને એ ટાઈમે પાગ ઉપર શેરાબંધી. તો બુંદેલાને એલાન કર્યો આજ પછી તમારી જાતે કાર્ય કરજો, પણ કોઈ બ્રાહ્મણને બોલાવીને એના હાથે આ શિર પર પટ્ટી બંધાવશો નહીં. इनकी पट्टी सिर पर ઇનકી પટ્ટી શિર પર. अवमान्य की कोई પણ આપણે તો બ્રાહ્મણ વગર. બોલો બોલો, હા એમ બોલો, સાચું બોલો. નહીં ચાલતા. તમને સુંદર સાથ નહીં જોઈએ, તમારે બ્રાહ્મણ જોઈએ સુંદર. બોલો, બ્રાહ્મણ શું કરશે? કરો ગ્રહ શાંતિ. 9 જણાને આમંત્રણ આપશે. આમંત્રણ આપે તો એ મહેમાન આવે કે ના આવે? યાર એટલું તો બોલો બાપ. તમે કંકોત્રો લખો તો હગા વાલા સંબંધી જેને લખો એ આવે કે ના આવે? હવે બ્રાહ્મણ બોલાવે 9 ગ્રહને, કારણ ગ્રહોની શાંતિ કરવી છે. શાંતિનો ગ્રહ ના થાય, નહીં સમજ્યા? પણ ગ્રહોની એટલે 9 ને બોલાવે. શનિદેવ આગચ્છ, મંગળદેવ આગચ્છ, બુધદેવ આગચ્છ. મારા બેટા 9 જણ લાઈનમાં બેસી જાય. પછી અગરબત્તી સળગાવો. ધૂપમ સમર્પયામી. અગરબત્તીથી ધૂપ આપો. પછી દીવો સળગાવો. દીપમ સમર્પયામી. કોપરાની કાતલી, સફરજનનો ઘોડો મૂકીને રીમ પ્રાણાય નમઃ, રીમ અપાણાય નમઃ, રીમ વાણાય નમઃ. હવે શું પ્રાણાય નમઃ કે પરાણાય નમઃ કર્યું કે તમને ખબર પડે? આ 9 ગ્રહને ઘાલી દે સાહેબ, અને એકઈને ઘેર પાછો ના મોકલે. આ બ્રાહ્મણ ઉઠાડીને કઈ મૂકે? બોલો તો ખરા. તમારા પાટલો ઘરમાં લઈ જાય કે ના લઈ જાય? હવે 9 ગ્રહ ઘરમાં બેઠા હોય ને હાઈ ક્લાસ બંગલો જોઈ ગયા હોય, એ જ્યાં સુધી તમારું સત્યાનાશ ના કાઢે ત્યાં સુધી એકેય ઘરમાંથી બહાર. એટલે 15 દાડા થાય એટલે હોની ઉઘરાણી આવે. ભાઈ ચોલ્લાના રૂપિયા આવે, જરા આપણું કાઢી નાખજો. અને મહિનો થાય એટલે કાપડીઓ આવે. એટલે પછી હલવામણ થાય. મારા જેવો ફરતો હોય મહારાજ આ જુઓ કે બુધ ઉતર્યો છે ને મંગળ ચડ્યો છે. એકાએક 9 ગ્રહ બોલાવો. કોઈ ના નથી. એ નાખે કે પ્રાણનાથજી મંદિર હિંમતનગરમાં કોઈ સાથી આયા હતા અને એને સત્ય નતું બતાવ્યું. કરો મનમાની. આગળ બતાવી ચુક્યો. કોનું આવાહન કરવું, કોને બોલાવવા, અને એના બોલાવવાથી શું થાય છે એ બધી જ વાતો ચર્ચામાં આગળ થઈ ચુકી છે. सुंदर वल्लभ बद्री सुंदर चौपाई गई है. सुंदर वल्लभ बद्री भले मिले कलीमा है, चौद विद्या निपुण है भले 14 વિદ્યાના નિપુણ છે, પણ हर एक को जानत नाही पर एक को जानते ना. પંડિત તો બન્યા છે. મેં કહ્યું પોથી બરબર છે કે હું આ પંડિત રહ્યા ના કોઈ. પણ કયું ગાન છે? પોથી મોના રેંગણો. પોથી તો પડી છે. પોથી મોના રેંગણા કશું ના મળે. એમાં જ્ઞાન શબ્દ છે નહીં એ લોકો પાસે. फेर बल दीवान आगे ફેર બલ દીવાન આગે भाई जो चर्चा को ભાઈ જો ચર્ચા જોડે पंडितों मिल के હે
सब पंडितों मिलके मेरा चित्त किया करो કે મહારાજ માફ કરો, કારણ કે હવે સમજી ગયા કે હવે વિદાય મળશે નહીં સમજાય. બ્રાહ્મણો શું પડી હોય? નાના કોથરી સાવધાન, ભલે ગયો કે લગાવ્યા ગયો ભાઈ વર મરો. બોલો તો ખરા, વર મરો કન્યા મરો પણ ગોળનો તરવાનો તમારું જે થવું હોય તે થાય. મેં તો તમને જોડિયા લ્યો જો કૂટો માથું કાઢો રાતું આપણી કોઈ દક્ષિણ આપી દો. એટલે બદ્રીનાથ કે છે ભાઈ મને તો આ પંડિતોએ મૂર્ખ બનાવ્યો રાત્રે અને મને હુડાઈ દીધો અને આ શ્લોક લઈને મોકલાય મારી કોઈ મહારાજ આ છત્રસાલ કરે એક પૈસો વિદાય નો નહીં મળે. આયા તા એવા પાછા જાઓ. જેલ ભાઈ સબ પંડિત બોલો શ્રી પ્રાણનાથ ફતેહભાઈ નિજાનંદ સંપ્રદાય નો જય જયકાર થઈ ગયો. એ પંડિતો આવ્યા ને કાફરો એ કાળું મોડું લઈને મહારાજા 6 સાલના દરબાર માંથી પાછા ગયા. એક વાત और भी भाई और सुंदर साथी માયા એક બાજુ ધર્મ છે ને, બંને માયા અને બ્રહ્મ સાથે ચાલે છે. શ્રીજી મહારાજ પન્નાજીમાં ક્યારે આયા? યાર આટલો જવાબ તમે છાતી ઠોકીને આપી ન શકતા. 1700 તો જરી હિંમત રાખીને બોલો બાપા, હિંમત ન કરવા બેઠા છો. અમે હિંમત વગરના છીએ. 1703 વર્ષ વ્યતીત થઈ ગયા. કેટલા? અને 3 વર્ષ સુધી કોણ એવો મૂર્ખ હોય કે આંગણે આયેલા ઘેર આયેલા મહેમાનને કોઈ દાડો ખાવા પણ જમવાના બોલાયા હોય? કારણ કે મહારાજા 6 સાલ પાસે એટલી આવક તો હતી નહીં કે 5000 સુંદર સાથની જમાતનું ભોજન ઇત્યાદિ સેવા કરવી થાય કેવી રીતે? અને મહારાજા 6 સાલના દિલમાં પણ નહોતું આવ્યું કે હું ક્યારેક સ્વામીજીને પૂછું તો ખરો. પણ બિના કારણ કારજ ના હોય યા કે કારણ કહું દો. રાત દરબારમાં કુંવરીઓ ઠાકોર પરિવારની અંદર વાત લાગવા ગઈ કે યાર સ્વામી પ્રાણનાથજી પાસે કોઈક રસાયણ છે, રાતે લોડું ભેગું કરે છે, રસાયણ હોનું બનાવે છે, હવારમાં બજારમાં વેચે છે અને ખીર ખટ્ટા માલપુડા દૂધબા ખીરા હલવા પૂરી ઉડાવે છે. આ વાત ઉઠતી 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 મહારાજા 6 સાલના કાનમાં આવી. અને આજે 3 વર્ષ પછી મહારાજા 6 સાલના દિનમાં આઘાત થયો કે જ્યારે મૂર્ખ તે પહેચાન્યા કે મારા ધામના ધણી છે, પરવરદિગાર છે, અક્ષરાતીત છે, એ મારે ઘેર આયા છે, હું એની અંગના છું, એ મારો ખાવંદ છે, એ સમજીને આયા છે. પણ મૂર્ખ તે 3 વર્ષના વાણા વયા તે ક્યારેય પણ પૂછ્યું છે ખરું કે સ્વામીજી તમે અને આ જમાત સુંદર સાથ મારો એ ક્યાં જમે છે? એટલો બધો અફસોસ થયો. 6 સાલજી પોતાના મહેલમાં આવ્યા, મહેલના પોતાના દરવાજા રૂમમાં આવ્યા અને રૂમનો દરવાજો બંધ કર્યો. રૂમનો દરવાજો બંધ કરી પોતાની જાતને બંને હાથોથી થડા મારવા લાગ્યા. આંખમાંથી આંસુ ફૂટતા નથી. આજુબાજુમાં રહેવાળી રાણીઓ ઇત્યાદિ લોકો પ્રજાજનોએ કે 6 સાલ આટલો બધો અવાજ રોવાનો. ડાયરેક્ટ રાણીઓની તાકાત નથી કે 6 સાલનો રૂમ ખોલાઈ શકે. તો રાણીઓએ પ્રજાજનોએ એમને ખબર આપી બલદીવાનને કે બલદીવાન 6 સાલ મહારાજની આ હાલત છે. ભાગા બલદીવાન આયા. અંદરથી સાકર બંધ હતી, વિલાપ કરી રહ્યા હતા, પોતાના જીવને ફટકારી રહ્યા હતા. ખટ 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 કરી અને 6 સાલ મહારાજ બેઠા. 6 સાલ દરવાજો ખોલ્યો. કાકાનો અવાજ સાંભળીને દરવાજો ખોલ્યો કે બેટા 6 સાલ પિતા ચંપતરાયના ધામ ગમ્યા પછી મેં આજ દિન સુધી તારી આંખમાં આંસુ જોયું નથી. આજે તારી આંખમાં આંસુ? એવું તો કયું સંકટ તારા પર આવ્યો કે આજે તારી આંખમાં આંસુ ને તારા થઈને તે બેહાલ બનાવી દે? બસ કરો પિતા. ચાચા એક પાઈ
પૈસો રાજ દરબારમાંથી સેવામાં જતો નથી. શ્રીજીની સેવામાં એક પાઈ પૈસો જતો નથી. અને કુટુંબ પરિવાર વાળા બદનામી કરે છે મારા ધણી નહીં કે આ સ્વામીજી ખીર ખટ્ટા ક્યાંથી ખાય છે. આખર રાજા હતા બલદીવાન કહેવા લાગ્યા, બેટા તું પણ જાણે છે કે આપણી રાજની આવક કેટલી છે. આપણા રાજની આવક ના હોવાના કારણે ક્યાંથી હું અહીંયાથી સેવા પહોંચાડું. બેટા જા તો તારા સ્વામીજીને કહે કે આજુબાજુના ગામો છે, શહેર નગરો છે, એની પર ચડાઈ કરીએ. કારણ કે નાના નાના સ્ટેટ હતા અને નાના નાના તમામ સ્ટેટની આવક ક્યાં જતી હતી? દિલ્હીના દરબારમાં ઔરંગઝેબ પાસે જે સાલિયાનો જતો હતો તો સ્વામીજીને કહે કે તમે ચડો અસવારી પર અને નાના નાના સ્ટેટ પર આપણે ચડાઈ કરીએ. તરવારનું યુદ્ધ નહીં, ધર્મનું યુદ્ધ કરીએ અને ધર્મનું યુદ્ધ કરીને એ જીતી લઈએ અને એની આવક દિલ્હીના દરબારમાં જતી બંધ કરી અને એ આવક બુધેલ ખંડમાં રાજમાં આવે તો બેટા હું સેવા કરીશ. એનો ચોથો ભાગ હું સુંદર સાથની ચોપાઈ સાંભળવી છે. છત્રસાલ કહેવા લાગ્યા, કાકા મને વિશ્વાસ નથી તારા પર. કરીશ તો એ જ જે તમે મને કહ્યું તે, પણ મને લેખિત લખી આપો કે જે કઈ રાજમાં આવક આવે એનો ચોથો ભાગ શ્રીજીની. ઓ સુંદર સાલ આના પછી પણ શીખો. એથી પણ મુસલમાનો આગળ છે. 40% તમારી ઇન્કમ માંથી પરમાત્માના કામમાં ધર્મના કામમાં વાપરે છે. અહીં તો શ્રીજી મહારાજે 4% જરા ચોથો ભાગ જ કર્યો છે. 25% થયું. કોઈ કલેજા પર ઘા લાગતો હોય ને પણ નહીં લાગે મારા બાપ તો બી ઘાવ ના લગી આવે કલેજે ઘાવ ના લગી આવે. કેટલી પણ વાતો સંભળાવો સુંદરતા. આ વજ્ર જેવું કલેજું છે, સમય પૂર્વ થવા આવ્યો પણ હજુ એ ઘા આપણા દિલ પર લાગતો નથી. છત્રસાલ મહારાજે ચાચા બલદીવાન પાસે રાઇટિંગમાં લખાવડા લીધું અને હવે મહારાજા છત્રસાલ શ્રીજી મહારાજ પાસે જાય છે. એ બાત પક્કી કરકે આવી ગઈ ચોપાઈ. ભાઈ કોઈ એના આવે કે પોસ્ટર ચાલે છે, ચોપાઈ વાણીથી ચાલે છે. लिखाई लई महाराजा छत्रसाल बलदीवान पासे आ राइटिंग में लखाई लीधो सब साथ में आए के अब छत्रसाल जी महाराज क्या आया ज्या स्वामी जी बैठा थे त्या श्रीजी महाराज बैठा था कि स्वामी जी पहले तो मैंने क्षमा करो कि 3 वर्षना वाणा वाया मैं तमने क्यारे पूछ्यु नथी पण मने एटलुं तो बताओ धणी कि आज 5000 सुंदर साथनी सेवा क्यांथी आवे छे मारा घरमां मारा कुटुंब परिवारमां दुष्ट लोकोना दिलोमां दुर्व्यवहार छे रसायण छे तमे सोનું बनावो छो तमे वेचो छो खाओ छो ना लालदास जो बड़ा सामेथी पेलुं माळखुं लई आए हवे नवी प्रजा माळखाने शुं समझे वाणीमां लख्युं छे पहेलाना वाणियाओ माळखुं राखता माळखुं ने पेली ऑफिस फाइल नहोती ते वखते जाड़ा पूठा वाली एक लोखंडनो हरियो लीधो ऊपर आंकोड़ी वाळुं नीचे 2-3 जलेबी जेवुं गुचरू वाळुं कागरिયું નીકળી ना जाए एने माळखुं कहेवामां आवे लालदास जरा माळखुं लई आव एक एक हुंडी क्यांनी मेरताना राजा राम झांझर एक दिवस नहीं वाला साथियों 15 वर्ष सुधी श्रीजी नी सेवा एकला हते 100 सूत गोदड़ी पांचों मतलब 5000 जमात नी सेवा एकला हाथे कौन करे छे राजा राम अने एना बनायेला रुक्का अने होड़ियो काढ़ी अने छत्रसाल जी ने बताया
ये बात पक्की करके ये बात पक्की करके लिखाई नहीं महाराज लिखाए महाराज को आएंगे अब सुंदर साथ ની વચ્ચે આવીને अरज करी आगे શ્રીરાજ आवे साथ प्रदेश को ભાઈ સુંદર સાજી આ સેવા ક્યાંથી આવે છે શ્રીજી ક્યાં બેઠા છે પન્નાજીમાં અને સેવા રાજસ્થાન ક્યાં આવે છે મેરતાથી રાજારામ અને એટલા માટે વડોદરા આશ્રમ બને છે ને તો સાબરકાંઠા વાળા પાછા ના રહેવા જોઈએ અમે ત્યાં વાંચીશું કે આ સેવા ક્યાંથી આવી છે મેં તો કહ્યું છે નરેશ કાકાને કે અમને સ્વામિનારાયણ મંદિર છે ત્યાં લખ્યું છે કે આ વાલા સુંદર સાહેબ જે સેવા કરે એ શિરોમણી છે ક્યાંથી આવે છે તો રાજજી મહારાજ જેને શક્તિ બક્ષે સેવા પણ કોણ કરી શકે જાકે ધનીએ પકડે જેના પર રાજ્યની મહેર હોય એટલા જ સેવા કરી શકે બાકી સેવા ના આવી શકે ના કરી શકે એ સત્યસાર મહારાજને સ્વામી પ્રાણનાથજીએ એ હુંડીઓ કાઢીને બતાવી तीन सब की सेवा की तो स्वामीजी मारी अरज है कि मारे घेर पधार्या छो અને મારા ગામમાં મારા ઘરમાં મારો ધણી આવ્યો હોય અને સેવા બહારની આવે મને એ શક્તિ બક્ષો કે હું તમારી સેવા કરી શકો और करी हजूर में કે હે સ્વામીજી આ બેસી જાઓ હવે હું રાજા નથી હવે તમે રાજા છો હસ્તની પર તમે બેસો અને આપણે 252 લડાઈ કેટલી યાદ રહેવા નથી પણ એ બોલો તો 200 એમાં મુખ્ય લડાઈ 52 છે इत चंबल इत जमुना तटसोर छत्रसाल को लरन की रही ना का ચોપાઈ લખેલી છે છત્રસાલ મહારાજના પાર્કમાં इत जमुना इत नर्मदा इत चंबल इत ठोस छत्रसाल सो लरन की लही ना का 252 યુદ્ધ કર્યા 52 યુદ્ધની અંદર તમામ શ્રેષ્ઠો જીતી લીધા અને હવે તમામ આવક શ્રીજીના દરબારમાં પન્નાજીમાં આવવા લાગી છે हमको बड़ी उम्मीद है आप हो अस्वार बस હું આગળ સેનાપતિ બનીશ અને આપ ધામધણી બી પ્રાણનાથજી હસ્તી પર બિરાજમાન થાઓ કેટલા વર્ષ થયા 3 વર્ષ થયા 1743 ની સાલ છે અસવારી કરી જબ હાથી પર શ્રીજીને બેસાડી દીધા હવે સુંદરતાજી અહીંયા પ્રશ્ન ઉભો થાય કે સ્વામી પ્રાણનાથજી ત્યાં પન્નાજીમાં લડાઈઓ કરવા ગયા હતા કારણ કે ખોપરીઓ આપણી માયાની છે તો દિલમાં તો થાય ને ના આ કારણસર પણ દુનિયામાં લોકોની જાગણી કરવાનું એક કારણ બન્યું છે એને પરમાત્માની ઓળખાણ કરાવી છે એટલે આ ધર્મ યુદ્ધ થઈ રહ્યું છે આ ધર્મની જાગણીનું કાર્ય થઈ રહ્યું છે यहाँ से अस्वारी करके सिंहड़े पहुंचे जब वसंत सुर्खी आए मिला बस राजाओ एक 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 करता राजाओ चरणों में आया दरेक ने पहचान થઈ ગઈ કે પરમાત્મા સર્વના એક છે એક પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પ્રાણ આ છે હવે સુંદર સાધજી ચિત્રકૂટ પણ ચાલ્યા ગયા હવે ચિત્રકૂટનો ઇતિહાસ કોઈને ખબર છે ખરી મૌ સહાનિયા કેટલા ગયા છે ભાઈ યાર કોઈ બોલતા જ નથી તમે મૌ સહાનિયા નથી ગયા પન્નાજીમાં તો મારા મોઢામાં જીવન છે કે નથી પેલી લૂલી હલાવો ને હવે જે મૌ સહાનિયા ગયા છો તેનો ઇતિહાસ મને બતાવો તમે શું જાણી લાયા આયારામ કઈ ગઈ તો પન્નાજી કઈ હતી મૌ સહાનિયાના મંદિરમાં કોઈ બે સેવા છે એ કોઈ જોઈતી ખરી તમે લોકોએ તને પૂછું છું મૌ સહાનિયાના મંદિરમાં બે સેવા છે કેમ 1 મહિનો રહીને આવ્યા તો શું કર્યું જવું જોઈએ ને પણ તો લડતો હોય એમ જ કહેતો જબરો તમે તો યાર કોઈને પણ ખબર હોય તો કોઈ હાથ ઊંચો કરી દો તો માની લઉં સુંદરતા મુકેશભાઈ તમને ના ના એવું તો ના બને
શ્રીજી મહારાજના માથાની ટોપી અને ખડાઉ એટલે પાવડીઓ આજે ત્યાં જગાડી છે. હવે પૂછો કેમ છે? કારણ કે શ્રીજી મહારાજ ચિત્રકૂટ જવા નીકળ્યા ને તો મૌસહાનાથી ડાયરેક્ટ ગયા હતા. તો આ બધો પછી જવાબ આપવો પડશે. બે જણા ગુસ્સા પૂરા તારે ટેકોરી જાવ ગરમ 76 મને થશે તારની વાત તારે ને. તો ચિત્રકૂટ જવા માટે શ્રીજી મૌસહાન્યાથી નીકળે છે. ત્યારે સુંદર સાહેબ આળા થઈ ગયા, સ્વામીજી 1 વર્ષ તમે ચિત્રકૂટમાં, સુંદર સાહેબજી પ્રાણનાથજી પન્નાજીમાં કેટલા વર્ષ રહ્યા? બોલો બોલો બોલો, બરાબર છે. હા, ગપ્પુ મારો. કોઈ જ્ઞાન હોય તો બતાવો મને. અને નરેશ કાકા આવતા વર્ષે ઓર વિદ્વાન લાવવાના છે, ચિંતા કરો. સુંદર કેટલા વર્ષ? જીવાભાઈ બોલે છે. ગપ્પુ બોલો. રમણભાઈ 12 વર્ષ બી નહીં. હા, કોઈક બોલ્યું 8 વર્ષ. મગનભાઈ બોલ્યા ને? મગનભાઈ પેપર ફોડી નાખ્યું. અંગૂઠા પકડાઈ છે મગનભાઈ, ધ્યાન રાખજો. યાર કઈક તો અક્કલ ચલાવો કે 11 વર્ષમાં 2 વર્ષ સ્વામીજી બીજાવર રહ્યા અને 1 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા. તો પન્નાજીમાં કેટલા વર્ષ રહ્યા? હવે કઈથી અક્કલ આવી? અને ચિત્રકૂટમાં કયો ગ્રંથ ઉતર્યો વાણીનો? શાબાશ. છોટા બડા. તો મને આનંદ થાય વાલા સુંદર સાથી. આ મહત્વની વસ્તુ છે. ત્યારે ત્યાં આગળ ટોપી અને ખડાઓ બંને શ્રીજી એ જ ટાઈમે કાઢીને આપી દીધું કે હું ના આવું ત્યાં સુધી. આજે પણ 400 વર્ષની ટોપી પેટીમાં પૂરેલી છે, જર્જરિત થઈ ગઈ છે, પણ એ ખડાઓ પણ ત્યાં છે અને ટોપી પર ફોટો છે કાકા પાસે. સુંદર સાજી પન્ના જવાનો અર્થ શું? મહારાજા છત્રસાલ જે જગ્યાએથી નીકળી ગયા એ ઝાડ અને જગ્યા પર આજે મોજૂદ છે. ત્યાં આગળ ઘોડાને બાંધી અને વસ્ત્રો ઉતારી અને ત્યાંથી સ્વદેહ છત્રસાલજી ચાલ્યા ગયા છે. પણ એને મકરબો કે છે. મકરબો, મઉ મકરવા, એટલા માટે એને મકરબો કે છે. સાવધાન થઈ જાઓ વાલા સાથીઓ. એટલે ચિત્રકૂટમાં છોટા ક્યામતનામા અને બડા ક્યામતનામા અને 2 વર્ષે બીજા વર્ષે ચર્ચા આગળ આવશે. પણ વાલા સુંદર સાજી છત્રસાલે આ એલાન કર્યું કે આ આપણા સૌના પ્રીતમ છે. પ્રાણનાથ પરમાત્મા અક્ષરાતીત આપણા સૌના છે. ત્યારે રાજાએ કહ્યું કે ભાઈ તારા પ્રાણનાથ તો અમારા પણ પ્રાણનાથ છે, તો તારા પ્રાણનાથને અમને સોંપી દે. છત્રસાલથી ના તો કહેવાય નહીં. વાલા સાથીઓ, મારે કહેવું સહેલું છે, તમારે સાંભળવું સહેલું છે, પણ કરવું પડે ને તો એ અઘરું છે. છત્રસાલ કે બરહક લઈ જાતું સ્વામી. પોતાની રાણીઓને તૈયાર કરી, કુંવરને તૈયાર કર્યા કે જાઓ શ્રીજીની સેવામાં. છે કોઈ મર્દ તો મને બતાવો વાલા સાથીઓ. આજે કોઈ મારી હગી બેન દીકરી સાથે કોઈ વાત પણ કરે તો એટલો દજ્જાલ દિલમાં બેઠેલો છે કે એ પડી આંખથી સહન કરી શકે એમ નથી. કોણ સાબે પોતાની રાણીને? રાણીઓને હુકમ કર્યો છત્રસાલજીએ કે ખબરદાર, રસોઈ તમે જાતે બનાવજો, પાણી તમે જાતે ભરજો. પાણી, રસોઈ, દૂધ ઇત્યાદિ પહેલા ભગવાનને રાજજીને ડરાવવાનો નથી. હું શબ્દ બોલું એટલે સાંભળો. પહેલા તમે ચાખજો. નહીં સમજ્યા? કારણ કે કોઈ રાજા આપત્તિ કરી દે તો મારા ધણીને દુઃખ ના પહોંચે. એ સવાલ રાણીઓને સોંપ્યો અને રાણીઓને હુકમ કરી અને સ્વામી પ્રાણનાથજી સાથે સેવા કરવા માટે મોકલે છે. આનું નામ છે કુરબાની. આનું નામ છે સમર્પિતની ભાવના. વાલા સુંદર સાહેબ, કરી બતાવો નહીં, જીવનમાં ક્યાંક તો કોઈ છે, કરી બતાવો. બોલો બોલો. એને પગલે ખાલી ગાવા, ખાટ ઠેકડા મારવા નહીં. એને પગલે આપણ ચાલીએ, કઈ પગલા હોય પ્રમાણ. ઓ સુંદર સાહેબ,
એ પગલા ભરીને બતાયા. એ પગલા પર આજે કોણ ચાલવા તૈયાર છે? 1 વર્ષ कहा रहे ચિત્રકૂટમાં કેટલા વર્ષ રહ્યા? 1 વર્ષ રહ્યા છે. इत खोले अल्लाह कलाम ઈત ખોલે બડા ક્યામતનામા છોટા ક્યામતનામાની વાણી ચિત્રકૂટમાં ઉતરી છે. श्री राज रोशनी जाहिर करी ચિત્રકૂટમાં ઉતરેલી વાણીની શોભા કોને આપી? શ્રી બોલો. મહારાજા શાબાશ. મહારાજા છત્રસાલને એ વાણીની શોભા આપી છે. भूल गई सब काम ખોલ ગઈ सब ठाम तब श्री राजे लिया दिल में तब श्री राजे दिल में लिया एक खबर करी महाराज खबर करी महाराज चाहिए इन मेहर से हैं चाहिए इन मेहर से चाहिए इन मेहर से. खुशहाल होवे आज મહારાજા છત્રસાલ ને કોઈ ખબર પડી વાણી ઉતરી ને તો ખબર આપી તો મહારાજા છત્રસાલ અતિ પ્રસન્ન થયા. હવા રાજજી મહારાજ અને નામ પણ મહારાજા છત્રસાલ. એ બાત સાહેબે છત્રસાલ સો કહી. અરે ચોપાઈ ગોખવાની નથી બાપ. એક એક શબ્દની પાછળ ખજાનો ભરેલો છે. ઘર ઇમામ બિલંદી सब छत्ता को दई. घर इमाम बिलंदी छत्ता को दई. तमाम शक्ति श्री राजी महाराजे बुदेलखंडना वीर नरवीर केशरी महाराजा छत्रसाल ने आ सौंप्યું છે. આ ચોપાઈ છે છેલ્લા જ પ્રકરણની. तब श्री राजे लिया दिल में तब श्री राजे लिया दिल में खबर करी महाराज एक खबर करी महाराज चाहिए इन मेहर से चाहिए इन मेहर से. खुशहाल होवे आज કદાચ આ વાણી સાંભળીને મહારાજા છત્રસાલ પણ પ્રસન્ન થાય એવો ભાવ લઈ શ્રીજીએ એ વાણી ત્યાં પન્નાજી પહોંચાડી. तब और थे के राजा ने તબ ઓર છે કે રાજાને खतोलाए લ્યા ખતોલાય फिटकार दी को લઈ ફિટકાર. જેને ના માન્યું એને ફિટકાર મળ્યા. એ આ દુનિયામાંથી ખુવાર થઈ ગયા. मौत हुआ तिनसे મોત હુઆ તુમસે. ये मिठू पे जाते ने આ સુંદર સાજી પ્રસંગ બદલાય છે અને આ પ્રસંગ પછી ચર્ચા બંધ થઈ છે. કેટલું બાકી રહેતો ભાઈ? હે 4 જ બાકી. એટલે આના પછી કેટલી બાકી છે? મીઠું પીર જતા પછી અષ્ટકોની સેવા. હે ધ્યાનથી સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. અહીંયા ધર્મનું કામ શુદ્ધ આનંદ મંગલ થી ચાલ્યું છે. ત્યાં ફરી મહારાજા ઔરંગઝેબ બાદશાહે ફરી રાજ દરબાર ભેગો કર્યો. જે બોલી જો ચોપાઈ ખસેડી દે. પાનનું બેડું કાઢ્યું છાપ ભરી કે કોઈ હોય સમર્થ સુરવીર યોદ્ધા ઉઠાવે પાનનો બીડું અને શિક્ષા બતાવી કે મહારાજા છત્રસાલ ને જીવતો આ મોલો રાજ દરબારમાં લઈ આવે એને હું અનેક બક્ષિસ આપીશ. તો એક મીઠું પીરજાદા કરીને સૈનિક હતો એને ઉઠાવ્યું પાનનું બીડું. રાજાએ જોઈએ એટલું સૈન્ય આપ્યું અને હથિયાર આપ્યા અને મીઠું પીરજાદા બુદેલખંડ પર ચઢાઈ કરવા જાય છે. પણ એને હવે ખબર નથી કે આ મહારાજા છત્રસાલનું રાજ છે કે અક્ષરાતીત પ્રાણ નાથનો. કોની તરફ હું નજર કરું છું એને અક્કલ નથી. સુંદર સાચી લડાઈ મેદાનમાં આવ્યો નીકળ્યો અને લડાઈ કરવાની જે જગ્યા હતી જ્યાંથી નીકળવાનું હતું ત્યાં ખોડીબારું હતું. એકલવાઈ રસ્તો હતો અને એકલવાઈ રસ્તાની આગળ ચમારોનો ગામ ઘર હતા અને ચમારોના ગામ ઘરમાં લગ્નનો કોઈ તહેવાર હતો. કોઈ સારો પ્રસંગ હશે એટલે સગાવાલા બધા ભેગા થયેલા હતા અને આ બાજુથી ભાઈ એટલી બધી જમાત. એનો અવાજ તો સમજાય ને. તો ચમારોને લાગ્યું કેટલા 5000 ની જમાત હતી તો એટલા બધાનો અવાજ તો આવે. તો ચમારો સમજ્યા કે ચોર ડાકુઓ કોઈ ગુંડાઓ આપણી વચ્ચે આવી રહ્યા છે માટે હથિયાર તૈયાર રાખો. ચમારો પાસે હથિયાર હોય કે ના હોય? નહીં સમજ્યા તમને? ઢોરોનો ચોમડો ઉતારવાનો હથિયાર હોય. સુંદરતાજી બધા તૈયાર થઈ ગયા સાહેબ. અને એકલવાયું જે હતો એમાં મીઠું પીરજાદાનો લશ્કર નીકળવાયો. ખટાખટ ખટાખટ ખટખટ. એક કાપવા વાળો બીજો ખેંચવા વાળો કરતા 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 સુંદરતાજી મીઠું પીરજાદો બચી ગયો. લાશોનો ઢેર થઈ ગયો. સુંદર શાહમો કરીને મીઠું પીરજાદા પાછો ગયો. કોના હાથે મરાયો? બોલો તો ખરા. કોના હાથે મરાયો? ચમારોના હાથે. એનું મોત લીધું. એને ખબર નથી કે હું કોની સામે બુરી નજર કરવા નીકળ્યો છું. એ પ્રસંગ અહીંયા આવ્યો છે. ઇनको मारा चमारों ने
ઠીક કાળો મોઢું કરીને પાછો જતો રહ્યો બિચારો फूला संसार में અને સારા સંસારમાં થયું કે મીઠું પીરજાદા કોના હાથે મરાયો ચમારો ના હાથે મરાયો काफर होने के કાફર હોને કે और पूर्ण जिंदगी करी और જેને જેને શ્રી રાજજી મહારાજ ઉપર મહારાજ 6 સાલ પર નજરબૂરી કરી છે તો जीवती की ही पाई सजा તો તિત હી પાઈ સજા એ ખબર કરે સુંદર સાજી ભલો ભલાઈ ના છોડે બુરો બુરાઈ ના છોડે એટલા માટે કોઈનું સારું ના થાય તો ના કરતા પણ કોઈનું બુરું થવાનો વિચાર મનમાં પણ ધનમાં પણ લાવતા નહીં સુંદરતાજી નહીં તો આપણે સામાનો બુરું કરતા પહેલા આપણું કરી બેસીશું ये काफर लिखे पुराण में એ કાફર લખ્યા એ અને કાફર કહેવામાં આવે છે પુરાણમાં અને કાફર કહ્યું છે यही लिखी तारे सजा ઝાલે કજા श्री महामती कहे सुनो साधजी શ્રી મહામદ કહે સુનો સાજી किस्मत की बात 13મી થી 14મી તો થવાની નથી અને હજુ મજલ મારી કેટલી બાકી છે હું જાણું છું પણ ભાઈ 10 થઈ ગયા છે એટલે કાકાએ સિગ્નલ આલી દીધું શ્રી મહામદ કહે सुनो साधजी सुनो साथ जी यह किस्मत की बात ये कीमत की बात जब आए तुम परनामे जब आए तुम परनामीने तब कीजिए विख्यात तब कीजिए આવતીકાલે 10 થાય 10:15 થાય કે 10:30 થાય આવતીકાલે મંગળાચરણ ચાલશે બહુ જ શોર્ટમાં પહેલા અને બીજા પૌરની સેવા પૂજા બતાવવામાં આવશે અને બીજા પૌરની સેવામાં રાજભોગ આવશે જે સુંદર સાથને સેવા લેવાની હોય અથવા કરવાની હોય અહીંયા મુકેશભાઈ વકીલને આપે રાજભોગનો અર્થ અહીંયા મંદિર બનાવડાવો ઘેરથી તમામ ફૂલ થાળ રાજ્યનો રાજભોગનો અથવા તો ભેગા થઈને પણ રાજભોગની વ્યવસ્થા કરે ચાંદીના થાળમાં 10 કટોરીઓમાં શાકની તરકારી ઇત્યાદિ થઈ અને 2 પહોરની સેવા આવતીકાલની ચર્ચા પૂર્યા કર્યા વગર તમને જવા દેવામાં આવશે નહીં મંગલાચરણ જે આખો મહિનો નથી આયા એના માટે મંગલાચરણ ચાલશે આખા મહિનાની આખી વિતક એકલા એક મંગલાચરણમાં આપેલી છે તો આ સૌ સુંદર સાધના ચરણોમાં કારણ કે વાલા સુંદર સાજ રહ્યા છે દિવસ 2 જ 10મી થઈ ને 11મી ને અને 13મી તો તમારું 13મું છે જ સુંદર સાજી આપણે ભેગા થઈને 13મું કરીશું માટે સૌ સુંદર સાજી 2 દાડા માટે હવે મહેરબાની કરી આ 2 જણને ઘેર મોકલી દો હવે નહીં કાલથી ને આપણે રાતના 11 વાગે ચર્ચા સાંભળી હે બે તારા કાકાએ હાથ ઊંચો ક્યારનો કરી દીધો બોલો શ્રી પ્રાણનાથ સમય દ્વારા श्री महामती कहे सुनो साधजी બોલો યાર બોલો यह किस्मत की बात यह कीमत की बात जब आए तुम परनामीने जब आए तुम परनामीने तब की ये विख्यात तब की ये विख्यात तब की ये विख्यात बोलो श्री निजानंद स्वामी की बोलो श्री सदगुरु समस्त सुंदर श्री 5 पद्मावती पुरी धाम की श्री बाईजुराज महारानी जो की बुंदेलखंड नरवीर केशरी महाराजा प्रणाम महाराजा पावड़ी तो આપો સુંદર સાહેબ ને જાઓ